આ બધી ગુપ્તચર સંસ્થા હોય, એના જે લોકોને એટલી સરસ ટ્રેનિંગ આપેલી હોય, બીજા દેશમાં જાય અને કરે કામ આપણા દેશનું, એટલા હોશિયાર હોય કે બીજા દેશમાં જઈ આપણે પગાર આપતા હોય ને એની કરતાં વધારે ત્યાં હોશિયાર હોય, એટલે લશ્કરમાં જોડાઈ જાય, એની અંદર એ પોતે સિલેક્ટ થઈ જાય, સારા હોદ્દા ઉપર વયો જાય. ત્યાંની જે સ્ત્રી હોય કોઈ લગ્ન હોતી કરી લે એની હારે, પણ એના મનમાં એવું હોય કે હું ભારતનો ગુપ્તચર છું. એની હારે એના દેશની હારે કોઈ એને પ્રીત ન થાય, સમજાણું? એટલે એ જ્યારે એના છોકરા થાય, એને લગ્ન કરી લીધા હોય, એને ત્યાં એટલું બધું સરસ કામ કરીને એને એવોર્ડ પણ આપવામાં આવે, એને સુવર્ણચંદ્રક આપવામાં આવે એ દેશનો. પણ એના મનમાં એમ હોય કે મારે આ સુવર્ણચંદ્રક એટલા માટે મળ્યો છે, મારે તો મારા દેશનું કામ કરવાનું છે. એમ આપણે બધા જે અંશો ત્યાંથી આવ્યા છીએ, આ તત્વોની અંદર આપણે ફસાઈ ગયા છીએ, એમાં ફસાઈ નહીં રહેવાનું. એની અંદર ગુપ્તચર હોય તો એના મનની અંદર એને બહુ સગવડતા આપે. મોટા હોદ્દા ઉપર આવ્યો હોય ને, એ પાકિસ્તાન હોય કે રશિયા હોય કે બીજા દેશમાં આપણા ગુપ્તચર હોય ને, હોદ્દા ઉપર ચડી જાય, એટલા હોશિયાર હોય અને એટલા બધા સરસ રીતે સારો હોદ્દો, તો એને સેવા માટે છે એની કાર આપે, એને ડ્રાઈવરો આપે, એને મકાન બંગલો બધું આપે, એની સગવડતા પુષ્કળ આપે. પણ એ તો કામ કરે છે ભારત સરકારનું. એ ઓલાને એમ લાગે કે આ અમારો અધિકારી છે, પણ એ અધિકારી હોતો નથી. એમ અંશ છે એ આ તત્વોની અંદર આવ્યો છે. આપણે બધાય કોના છીએ તો કે આપણે બધા કેવલ કરતાના છીએ. આપણે હંમેશા અહીંયા કોઈ પણ વસ્તુ આપને મુખ્ય કોઈ પણ સારી સગવડતા આપે તો આપણે તો ગુપ્તચર છીએ ને. આપણે અહીંયા ચરણ કેવું કરીએ છીએ તો મુદ્દો સમજવાનો. આપણે તો એક ભૂચર છે, ભૂમિ ઉપર ખાવાનું ગોતે છે. એક ખેચર છે, એ આકાશમાં ખાવાનું ગોતે છે. એક જળચર છે, એ જળમાં પોતાનું ખાવાનું ગોતે છે ને એમાં વિચરણ કરે છે. ભૂચર, ખેચર, જળચર, એમ આપણે બધા અંશો છે એ ગુપ્તચર છે. અને આ તત્વની અંદર આવ્યા છીએ અને તત્વના જો થઈ જાય તો આપણે ભૂલી ગયા કહેવાય. તો ભાઈ આપણે આપણું જે પોતાનું સ્વરૂપ છે એ ભૂલી જઈએ તો આપણા મહદઅંગને આપણે ભૂલી ગયા અને આ બાજુની ક્રિયાની અંદર લાગી ગયા. સગવડતા મને આપી તો મારે એમાં ફસાવાનું નહીં. અહીંયા પછી તમે ઉપર જાઓ ને એટલે તમે હોશિયાર હો ને એટલે યોગ કરો, તપ કરો, જપ કરો, એટલે તમને પછી દેવો બધા સગવડતા આપવા મળે. એટલી સગવડતા આપે ને એટલે કે હાલો અમારા વૈકુંઠની અંદર તમને વૈકુંઠની અંદર બહુ સુખ આપી, ગૌલોકમાં એટલું સુખ આપી કે વાત પૂછોમાં, સ્વર્ગની અંદર તો વાત ન પૂછો કે જે જોઈએ એટલું સુખ આપીએ. એમ કરીને આપણે એની અંદર ફસાવે તો અંશોએ ફસાવાનું નહીં. જે ગુપ્તચર હોય ને કોઈથી ફસાય નહીં બીજી નહીં વાતની અંદર. આપણે અંશો છીએ આ બધાની અંદર આપણે ખબર છે મૂકીને જ જવાનું છે. આ તત્વની રમત છે. આપણો દેશ એ આપણો છે. આપણો દેશ કયો છે તો કે કૈવલધામ આપણો દેશ છે. અને આ બાજુ આપણે છે એ આ સંસ્થાના ગુપ્તચર. આ તત્વોની અંદર અત્યારે આપણે આવ્યા છીએ તો આપણે છે એ આપને ભૂલી જઈએ તત્વની અંદર તો આપણે ગુપ્તચર કેવી રીતે કહેવાય? એટલે આપણે જાણ પરમ ગુરુની મળતી નથી. આપણે છે કેવલ સુધી પહોંચતા નથી. એનું કારણ એ છે કે હું ભૂલી ગયો આ બધા મોજ મસ્તીમાં, આ આનંદની અંદર, આ ખુશીની અંદર હું ફસાઈ ગયો. અને હું આની અંદર જ્યારે જેવો ફસાણો એટલે મને મારા કર્તાનું ક્યાંય ખ્યાલ ના રહ્યો. અને કર્તાનો ખ્યાલ ન રહ્યો એટલે હું મારે છોડીને તો જવાનું જ છે. આ શરીરે છોડવાનું છે, ઘરે છોડવાનું છે, પતિ પત્ની છોકરા આ તે બધું જ છોડીને જવાનું છે. હવે કીધું કે એવી રીતે જ્યારે ઉપાસના કરી તો પરમ ગુરુ એની સામે પ્રગટ થયા. તો આપણે ઉપાસના કરીને આપણી સામે કેમ નથી પ્રગટ થતા? આપણે પ્રશ્ન થાય ને, કઈ અમારી ખામી છે, કઈ ભૂલ છે? વાંચન આપણે કરીએ છીએ અચરજ સાગરનું. અચરજ સાગરને અનુરૂપ જે વસ્તુઓ છે એને ગોઠવેલી છે. પરમ ગુરુએ એક જગ્યાએ બધી વસ્તુ મૂકી જ નથી દીધી. બધું જુદું જુદું મૂક્યું અને બધું ભેગું કરો તો કંઈક થાય. એને અહીંયા કીધું જમીન, પાણી, બીજ એ બધું અલગ અલગ રાખ્યું એની. અને એને તમે એક જગ્યાએ લાવીને ભેગું કરો એટલે થાય. કોઈ માટીની બનાવે એવી રીતે એમ બનાવેલી મૂર્તિ, કોઈ ચિત્રકાર છે એ પેઇન્ટિંગ કરે તો એ પરમ ગુરુનું સ્વરૂપ છે? આપને વિચાર આવે. પરમ ગુરુનું સાચું સ્વરૂપ શું છે એ અહીંયા હમણાં બતાવશે. એ પરમ ગુરુનું એ સ્વરૂપની સાથે એકતા કેમ કરવી એ પણ બતાવશે. તો ઉપાસનાની વાહેના કારણો હોય. કોઈ સંત હોય તો વળી રિદ્ધિ સિદ્ધિ મળે એની હાટું ઉપાસના કરે. કોઈ મને અષ્ટસિદ્ધિ નવનિધિ મળે, કોઈ એમ કે મને નવધા ભક્તિ મળે. એ બધી ઉપાસના વાસનાએ ઉપસ્થિત કરી છે. કે આ વાસનાએ ઉપસ્થિત કરી એને ઉપાસના ન કહેવાય. કે અહીંયા ના પાડે છે. ઉપાસના કરવાની રીત શું છે? કે આમાંથી આપણે કોઈ આપણું સ્વરૂપ જોયું? હું કોણ છું એને તો જોઈ નથી. આપણે અરીસામાં જોઈએ તો દેખાય હું? આપણું ચામડી દેખાય, પહેલાં તો વાળ દેખાય, ઉપરનો ભાગ દેખાય બધો. અને તમે એક્સરે પાડો તો હાડકા દેખાય, સોનોગ્રાફી કરો તો અંદરના ઓર્ગન દેખાય બધા.
એમાં આપણે ક્યાં દેખાઈએ છીએ? તો આપણે તો દેખાતા નથી. તો આપણું સ્વરૂપ જ અદૃશ્ય છે કે એટલે હજી સુધીમાં આપણા સ્વરૂપને કોઈ ચીની શક્યું નથી. આ ગ્રંથની અંદર લખ્યું છે ને એની વાત કરું છું કે બહારની વસ્તુની અંદર જ જ્યારે પ્રીતિ રહેવા મળે તો નિજ ચેતનદર્શી ન થાય કે હું કોણ છું એની ખબર ન પડે કે આ દેવોના અંશો એ આપણે નથી. અને ખગાકાર શૂન્યમાં જે દેવો છે, સૂર્ય, ચંદ્ર, આ બધાય, અને એમાં વાયુ, અગ્નિ વગેરે દેવતાઓ છે, વરસાદ, વરુણ દેવતા છે, એ બધા પણ આપણે નથી. અહીં કીધું કે નિજ ચેતનદર્શી, મારે મારું સ્વરૂપ જોવું છે. મારું સ્વરૂપ જોવા માટે મને શું નડે છે કે એ આપણી જાણ નથી, એ બીજાએ ચડાવેલી જાણ છે આપણને. નિજ જાણ, મારી પોતાની જાણ કેવી છે તો કે ચેતન. બહારથી આવેલી જાણ કેવી છે તો કે થોડો સમય રહે અને પાછી વિલાઈ જાય. આ સ્થળે ભગવાન કરુણા સાગરે કહ્યું છે કે આ જાણનું નામ હંગ છે. જે પોતાની જાણ છે એનું નામ છે હંગ, વૃત્તિ. બીજાની જાણ છે એ જાણ નથી કે થોડા સમય માટે આપણે કામ કરેલા વખાણો અથવા આપણું અપમાન એ એની સાથે જ જોડાયેલી છે. માન અને અપમાન સાથે જોડાયેલી છે, રાગ અને દ્વેષ સાથે જોડાયેલી, મારું અને તારા સાથે જોડાયેલી છે. એ શુદ્ધ હંગ નથી, પોતાની જાણ નથી. પરમગુરુ કહે છે તારા સ્વરૂપ સિવાયની જે કાંઈ છે એ બધી વાસના છે, એમાં કોઈ ઉપાસના નથી. કે પોતાની જાણ કઈ છે? આમાંથી મારી આંખની જાણ, કાનની જાણ, નાકની જાણ, એ જાણ કરતાં મારી પોતાની ચેતન જાણ કોણ છે જેના કારણે આંખ જોઈ શકે છે, વ્યવહાર કરી શકે? તો એ જાણને જાણવી છે, નિજ જાણ છે. કે એ નિજ ચેતનદર્શીની વાત કરી. અત્યાર સુધીમાં આપણે નિજ ચેતનદર્શીના સ્થિતિમાં ગયા નથી, એટલે આપણને ખબર પડે નહીં. પાણીમાં પડ્યા ન હોય તો પાણી કેટલું ઊંડું છે, એની અંદર કયા પ્રકારના જીવજંતુ છે એની આપણને ખબર પડે નહીં, કારણ કે ત્યાં સુધી આપણું મન જ નથી ગયું. એટલે આપણી ઉપાસના ઉપર છેલ્લી રહી. એટલે 4 દેહોની ઉપાસના આપણે કરીએ છીએ. 5મા પરમ કારણ દેહની અંદર જાય તો આ બધી વસ્તુ ત્યાં બીજ રૂપે રહે છે અને એમાંથી આપણે જન્મ અને મરણ થયા કરે છે. 84 લાખ યોનિની અંદર ફર્યા કરીએ છીએ. એના કર્મ કેવી રીતે લાગે છે? એ કર્મનું મૂળ બંધારણ એ પરમ કારણ દેહમાં છે. તો કે આ જ પરમ ગુરુ છે. એટલે ચોખ્ખું લખી નાખજો. અને આપ્યું છે અગાધ બોધ, અંગ 84, 461મા પાના ઉપર આપી છે. 12મી 13મી ચોપાઈ છે, 6ઠ્ઠી ચોપાઈ છે. એમાં પરમ ગુરુ કરુણાસાગર કોણ છે એનું વર્ણન કરી દીધું. તો જે મહદ સુજાન જાણ છે એ હંગ, એને કેવી રીતે મારે પકડવું, એની સાથે કેમ રહેવું, એની અરે કેમ તદાકાર રહેવું, તલ્લીન રહેવું, એની અહીંયા પરમગુરુ વાત કરે છે કે જો આ રીત છે કે. અને અચરતે કર્યું છે એટલે હું તને સમજાવું છું. એક ગ્રંથની બીજા ગ્રંથની અંદર સાક્ષી કેવી રીતે આપી છે એ બતાવી રહ્યો છું તમને. આ ઉપાસના છે એની અંદર ક્યાંય કે જપ જપવાની વાત છે, તારે માળા કરવાની વાત છે કે બાહ્ય કોઈ ઉપાસના ખરી કે નથી? કે આ બધી બાહ્ય ઉપાસનાઓ કેવી છે કે તને ફસાવનારી, તારા ચિત્તને રોકી રાખનારી છે કે આ શુદ્ધ ઉપાસના છે કે. અને આમાં તારે તલ્લીન રહેવાનું છે. આ જ આપણા કાયમપંથીઓની શુદ્ધ સત્ય ઉપાસના હોય. આ ઉપાસનાની બહાર કોઈ પ્રકારે ધ્યેય જવા દેવું નહીં. હવે મેં તમને જેમ પ્રાપ્ત કર્યા છે ને એ રીત મારે બધાને જણાવી છે. એમાં કોઈ માયા ન આવે, કોઈ અહંકાર ન આવે, તત્વ એને નડે નહીં. એટલા માટે હું તમને પ્રાર્થના કરું છું કે તમે મારા મુખે એવી વાત કરો કે જે ગ્રંથ હું રચું તો આ ગ્રંથને સમજતા બધા જ જે અંશો છે એ પોતાના સ્વરૂપે થઈ જાય. આ બકરાના ટોળાની ભેગા જે ભળેલા છે એ સિંહ છે, એ સિંહ પોતાના સિંહ રૂપે થઈ જાય અને એ ત્રાડ મારે, એ બે બોલવાનું બંધ કરે, એ ભીખ માંગવાનું બંધ કરે, એ દેવો આગળ કરગવાનું બંધ કરે, એની આગળ જઈ અને એની આગળ જે કહેવાય ને કે આપણે કહેવાય ને કે દિલગીરી, એકદમ ગરીબાઈ, એને કરગરીને ભીખ માગવાનું ટોટલ બંધ કરે. એવી અહીંયા વાત કરે છે કે મારા અંશો બધા સિંહ જેવા થઈ જાય અને તમારા સુધી પહોંચી જાય એવું મારા મુખે કંઈક તમે કહેવરાવો. તો એવી મને તમે કંઈક સૂઝ આપો, એવી મારી અંદર મારા હૃદયમાં આવીને તમે બેસો કે જેના કારણે હું આ જ્ઞાન બધાને કહું તો પોતે છે એ આ પ્રાણથી ઉપર વયો જાય, આ ઇન્દ્રિયો અને ઘાટથી પર જાય અને પોતાના મૂળ સ્વરૂપને અને મારા મૂળ સ્વરૂપને, તમારા મૂળ સ્વરૂપને સમજે એવું મારા દ્વારા તમે કરો. એવો એ પુલ બનાવે છે હામા કાંઠે જવા માટેનું. આપણે જવું છે, પેલી બાજુ આવ્યું છે કેવલધામ, આ બાજુ છે એ 84 લાખ યોની છે અને આ દેવલોક ને બધું છે. તો પરમ અચરતબા પોતે પોતાનો પુલ બનાવીને એના ઉપરથી આપણે પસાર કરવા માગે છે કે સામે જાઓ મારા ઉપરથી.
એટલે પોતે પુલ, આ જ્ઞાનરૂપી પુલ બનાવીને આ વાત કરે છે અચરજ સાગર, અને એ પુલથી આપણે સામે કાંઠે લઈ જવા માંગે છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. श्रीमंत करुणा सागर भगवान की जय, जिनद्वैत सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद जी महाराज की जय, श्री अविचलदास जी महाराज की जय, कैवल धाम की जय. विश्वेश्वराज्ञा प्रणतो गृहीत्वा आगतको जनकारणाय रूप्योऽनुरूपेण ददाति बोधं नमामि देवा करुणारवन्तम्. अहो जनाभो दट विश्वनाथं तदुश्च धर्मा च समाचरन्तम्. इत्याहयो वे विहरान् पृथिव्या नमामि देवां करुणारवन्तम्. यो देशलाया समये समर्थो दष्टान्त सिद्धान्त समेत वाक्य सदभय सुबोधां विमलां ददानो नमामि देवां करुणारवन्तम्. हिस्त्रे निरेश्ये व्यभिचारिभिश्च नीते कुवाके कृपठे नृलोके येनेश भक्ति गदिकाश धर्म नमामि देवां करुणारवन्तम्. सम्रोढता प्राकटवेद धर्म संस्थापितो येन च कर्तुवाद सूटार्कवाक्ये निहरता कुटको नमामि देवां करुणारवन्तम्. सदबोधदाया कृतबोधग्रन्था निरूपितो येन च पुण्यपन्थम्. निवारिताय न च जीवहिंसा नमामि देवां करुणारवन्तम्. आध्यात्मशास्त्र श्रवणेन लोके छिन्ना अविद्या भवजीवदोषा आविष्कृताय न च कर्तु भक्ति नमामि देवां करुणारवन्तम्. सदा प्रफुल्लाननपाङ्कजोयो महीतते गुणधर संगदेशे विराजते अनंत गुणो गुणज्ञो नमामि देवां करुणारवन्तम्. विश्वेश्वराज्ञा प्रणतो गृहीत्वा यागतको जनकारणाय लुभ्योऽनुरूपे ददाति बोधं नमामि देवां करुणारवन्तम्.
જગત વંદ્યરે વંદીએ તને પ્રણત પ્રાણીઓ પામરો અમે પ્રણિપતો પ્રભુ લક્ષમાં ધરો કરુણા સાગરા રે કૃપા કરો સકલ સિદ્ધિના છો મહોદડી નવસ્તુતિ થશે રે યથાવિધિ અનુગ્રહો દયા પૂર્ણ વિસ્તરો કરુણા સાગરા રે કૃપા કરો અણચિંત્યા તમે કાર્ય તો કરો વિપત્તિ સંકટો ભક્તના હરો પ્રભુ પ્રતાપ તો છે ખરે કરો કરુણા સાગરા હે કૃપા કરો મુક્ત જનો વને વાણી સુધરે ગિરિયો લંગસે પાંગો વૃંદરે પ્રભુ કૃપા તણો સત્ય આસરો કરુણા સાગરા હે કૃપા કરો અનુગ્રહો કીધા ને કરો સદા સગડી તારસો દુઃખ આપણા અતિ દયા કરીને ગ્રહો કરો કરુણા સાગરા રે કૃપા કરો નવ ધન્યો અમે ધર્મનો વિધિ દુરિત દુષ્કૃતિ રે બહુ કીધી પ્રભુ બતાવશો પંથ પાસરો કરુણા સાગરા હે કૃપા કરો પુટક પુટતો ઠાયાદ્યપી નવ પિતા કરે ત્યાગ તો કદી નિયમ ન્યાય રાખશો ખરો કરુણા સાગરા રે કૃપા કરો પ્રભુ સમર્થ છો પ્રાણના પતિ પ્રહત ભક્તને ઢોરુડી મતી પતિત પાવના પાપ સૌહરો કરુણા સાગરા હે કૃપા કરો પરમ કૈવલા પ્રાર્થના સુણો અવગુણો કરી નાથ ના ગણો પ્રભુ શુભાશીષ નિત્ય ઉચ્ચરો કરુણા સાગરા રે કૃપા કરો પ્રભુ કૃપા સુધા વૃષ્ટિઓ કરો મુજ ચિકેશના સદગુણો ભરો ઘટિત કામના ભક્તની ભરો કરુણા સાગરા રે કૃપા કરો યતિ સમસ્તિના છો અધિપતિ મુજને બક્ષસો રે અગમ ઘટી સુખાનંદ રે શરણમાં પડ્યો કરુણા સાગરા હે કૃપા કરો જગત વંદરે વંદીએ તને ભરત પ્રાણીઓ પામરો અમે પ્રણિપતો પ્રભુ લક્ષમાં ધરો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા કરો કરુણા સાગરા રે કૃપા
सागर भगवान की जय। श्री नरवेद सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परम सुखानंद जी महाराज की जय। श्री अविचलदास जी महाराज की जय। कैवल धाम की जय। 26 26/1/26 અને સોમવાર આજે આપણો આજે ગ્રંથ વાંચનનો બીજો દિવસ. ગ્રંથનું નામ અચરત સાગર નિધિ નામનો ગ્રંથ સૂક્ષ્મ વેદો ઉપનિષદ સકર્તા સિદ્ધાંત. એના વિશે મેં કાલ તમને વ્યાખ્યા કરી હતી. પછી એની સ્તુતિ અત્યારે ચાલુ છે. સ્તુતિની અંદર આપણે છે એ 2 ચોપાઈનું કાલે વર્ણન કર્યું. એમાં જે પહેલી ચોપાઈ હતી એમાં ઓમકાર કયો, અન્નદ જળ તજુ કેવી રીતે, પોતે કેવી રીતે ઉપાસના કરી તો પરમગુરુ મળ્યા, આપણે જે ઉપાસના કરી અને અચરતબાની ઉપાસનાની વચ્ચેનો ફરક શું છે એ થોડું વિગતવાર આપણે જોવું જોઈએ. કે આપણે જે કરીએ છીએ બરાબર કરીએ તો એનું પરિણામ બરાબર આવે, નકર બરાબર આવે નહીં. એટલે અહીં કીધું એની પહેલાં એવું કર્યું, ઓમ પ્રથમ અન્ન જળ તજ ત્રિય માસ તપકીન, જપે અમર નિજ જાપકુ લીએ પરમ ગુરુ ચીન. હવે કીધું કે એવી રીતે જ્યારે ઉપાસના કરી તો પરમ ગુરુ એની સામે પ્રગટ થયા. તો આપણે ઉપાસના કરીને આપણી સામે કેમ નથી પ્રગટ થતા? આપણે પ્રશ્ન થાય ને, કંઈ અમારી ખામી છે, કંઈ ભૂલ છે, અમે કંઈ એવી કોઈ એવી તમારી જે ઉપાસના કરવી જોઈએ અને એની જે વિધિ હોય, રીત હોય, પદ્ધતિ હોય એ પ્રમાણે નથી કરતા. ગાડી હાંકવાની એક પદ્ધતિ હોય ને, આપણે જે કંઈ કરતા હોય તો પહેલાં આપણે સ્ટાર્ટ કરવી પડે, પછી એના પહેલાં ગેરમાં નાખવી પડે, બીજા ગેરમાં નાખવી પડે, લીવર ક્લચ કારે આપવાનું થાય, એક પદ્ધતિ હોય. વરસાદ આવતો હોય તો વાઇપર કરવાના થાય, રાત થાય તો લાઇટ કરવાની થાય, જમણી બાજુ જવું હોય તો જમણી બાજુનું ઇન્ડિકેટર બતાવવું પડે, ડાબી બાજુ જાય તો ડાબી બાજુની લાઇટ બતાવવી પડે, તો પાછળવાળા ને આગળવાળા લોકોને ખબર પડે કે આ બાજુ આને જવું છે. તો એવી રીતે દરેક વસ્તુની એક પદ્ધતિ હોય, એક રીત હોય. બહેનો રોટલી વણતી હોય તો એક પદ્ધતિ હોય, શાક બનાવવું તો એક પદ્ધતિ હોય. આ આપણે જે કંઈ કરીએ છીએ એની એક રીત હોય. એની રીત સિવાય ઊંધું કરીએ ને આપણે તો એ બગડી જાય. એટલે એની અંદર કંઈક ખામી હોય, અને પરિપૂર્ણ ખામી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણું એનું પરિણામ આવે નહીં. કોઈ પણ વસ્તુ કરીએ એનું પરિણામ લાવવું હોય તો એની જે રીત હોય એ જ પ્રમાણે કરવું પડે. ખેડૂત ગમે ત્યાં ઘઉં બાજરો અથવા બીજ વાવી દે તો બરાબર ઉગે નહીં. એના માટેની જમીનનું માવજત કરવી પડે, જમીનને એને બરાબર ખેડવી પડે, એની અંદર ઘાસ આ તે કાંટા બાટા હોય એ બધું કાઢવું પડે અને તપાવવી પડે જમીનને 3-4 મહિના. અને પછી જ્યારે વરસાદ આવવાનો હોય એની પછી વરસાદની શરૂઆત થાય, એકાદ વરસાદ પડે પછી બીજ વાવે અને બીજને વ્યવસ્થિત રીતે વાવે ત્યારે એની અંદરથી પાક બરાબર લઈ શકે. કોઈ પણ વસ્તુ એની પદ્ધતિથી કરવાની હોય. તો હું આપણે પદ્ધતિમાં ફરક પડે છે અને આપણી જે ઉપાસના છે અને અચરતબાની ઉપાસના એની વચ્ચેનો શું ભેદ છે કે. તો અહીંયા એના માટે આપણે એક અગાધ બોધ અંક 84 અને એમાં પાના નંબર 459 ઉપર પહેલી ચોપાઈ છે, એને એકવાર જોઈ લઈએ કે ઉપાસનાની અંદર રીત શું છે. એને જોઈશું એટલે આ બે વચ્ચેનો ફરક શું છે ખબર પડે. તમે કંઈ ખરીદવા ગયા હો તો 2-3 વસ્તુઓ એમાં, તમે કોઈ શાકભાજી ખરીદવા જાઓ એમાં રીંગણા 2-3 પ્રકારના હોય, તો તમારે કયા પ્રકારના રીંગણા જોઈએ છે તો એની આપણે ખબર પડવી જોઈએ. ટમેટા 2-3-4 પ્રકારના હોય, બટેટા એવી રીતે હોય. કઈ વસ્તુ લેવા જાય, સાડી લેવા જાય, ચપ્પલ લેવા જાય, બૂટ લેવા જાય, વાળ કપાવવા જાય તોય ખબર હોય આપણે કયા વાણંદને ત્યાં જવું અને કઈ રીતે કપાવવા. તો એવી પદ્ધતિ શું છે કે એટલે એને જોવું પડે 2-3 જગ્યા ઉપર. એટલે પરમગુરુએ જ્યારે ગ્રંથ લખાવ્યા ને ત્યારે જુદી જુદી જગ્યા ઉપર જુદી જુદી વસ્તુ મૂકી દીધી. એને કમ્પોઝ કરે ત્યારે આખી વસ્તુ થાય. અત્યારે આપણે આ મકાન બનાવવું હોય તો મકાન કંઈ સીધું નથી બની જતું. ઈંટો છે એ કોઈ પાડે છે કુંભાર, રેતી છે એ નદીમાંથી નીકળે છે, સિમેન્ટની કંપનીઓ બનાવે છે, હરિયા છે એ આપણે લાવી છીએ લોખંડ, તો એના માટે તો બધું ભેગું કરો ત્યારે મકાન બને. એવી રીતે અત્યારે અહીં કહે છે કે ભાઈ એવું શું છે કે જે આપણી ઉપાસનામાં ખામી રહી જાય છે. એના માટે અત્યારે ખામી ઉપર તમે ધ્યાન રાખજો એટલે તમને ખબર પડી જશે કે આમાં શું રહે છે એમ. એટલે હું જાઉં છું અત્યારે 459માં પાના ઉપર.
અગાધ બોધના. એટલે ક્યાંથી ભેગું કર્યું છે એ દેખાડવા માટે જાઉં છું. હવે 84મું અંગ છે પરમ વિશેષ અંશ અને કર્તાનો નિર્ણય, એવું 84મું અંગ છે અગાધ બોધનું. એમાં કહે છે સુનો હરિજન હોય સંત સચેતા, નિજ દર્શી પરમાત્મ વેતા, સોહી પરમાત્મ આપ નિજ સબકા, કૈવલ ધામ પુરાતન તબકા. વાંચન આપણે કરીએ છીએ અચરજ સાગરનું. અચરજ સાગરને અનુરૂપ જે વસ્તુઓ છે એને ગોઠવેલી છે. પરમ ગુરુએ એક જગ્યાએ બધી વસ્તુ મૂકી જ નથી દીધી. બધું જુદું જુદું મૂક્યું અને બધું ભેગું કરો તો કંઈક થાય. એને અહીંયા કીધું જમીન, પાણી, બીજ એ બધું અલગ અલગ રાખ્યું એની, અને એને તમે એક જગ્યાએ લાવીને ભેગું કરો એટલે થાય. આખી કાર બનાવી હોય તો ટાયર છે, એના જે કાચ છે એ બધા અલગ અલગ ફેક્ટરીમાં બનતા હોય, મશીન અલગ અલગ ફેક્ટરીમાં બનતો હોય, પેટ્રોલ પાછું બીજી જગ્યાએ નીકળે છે. આ બધાને ભેગું કર્યું ત્યારે કાર બની. અહીંયા એવું રીતે કહે છે કે જે ઉપાસના કરવાનો જે માર્ગ છે એમાં 6 દર્શનોની મેં વાત કરી. 6 દર્શી, ખટદર્શી સિદ્ધાંત મેં આપ્યો કે જુઓ. હવે હું તમને વાત કરું છું, બરાબર સાંભળજો. હવે આમાં પરમ ગુરુનું સ્વરૂપ શું છે, કરુણાસાગર કૈવલ કોણ છે, અત્યારે એનું પણ પ્રતિપાદન થશે કે આ જ છે એમ. એટલે એને તમારે ઓળખ હોય તો કેવી રીતે ઓળખશો? ફોટા ઉપરથી ઓળખશો, મૂર્તિ ઉપરથી ઓળખશો. મૂર્તિ તો જે શિલ્પકાર હતો એની પથ્થરની અંદરથી પથ્થરને તોડી પથ્થરના ભાગો દૂર કરીને અંદરથી મૂર્તિ જે છુપાયેલી હતી એને બહાર કાઢી. 3 પ્રકારે મૂર્તિ બને. કોઈ મૂર્તિ બનાવી હોય તો આપણે ધાતુની બનાવી હોય તો ધાતુનો રસ કરે અને એનો જે આકાર હોય એની અંદર એ ઢાળી દે એટલે તરત બીબામાં ઢાળી દે એટલે એ આકારની મૂર્તિ બને. પછી કોઈ માટીની મૂર્તિ બનાવે, પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવે તો એ બહારથી બનાવે. પણ જે શિલ્પકાર છે એ પથ્થરને, વધારાનો જે પથ્થર હોય એને કાઢી નાખે અને અંદર જે રૂપ હોય ને એ રૂપને બહાર કાઢે. એ બનાવતો નથી. વધારાનો જે ભાગ છે ને પથ્થરમાં એને એ સીણીથી ધીરે ધીરે હથોડી અને સીણીથી દૂર કરતો જાય. એમ અંદરથી હાથ નીકળતો જાય, એમ મોઢું નીકળતું જાય, એમ આંખ નીકળતી જાય, એમ પગ નીકળતા જાય, એનું પેટ નીકળતું જાય. એને જેમ જેમ એ ટોચતો જાય એમ એની અંદરથી રૂપ કાઢતો જાય. 3 રીતે મૂર્તિ બને. આપણે કઈ રીતે બન્યા છીએ? આપણી કઈ રીતે? આપણી આ મૂર્તિ જ છે ને. આપણી ઓલી માટીની બને તો આ માટીની જ બનેલી છે, માટીમાં જ હમાઈ છે બધી. આપણે આ માટીની મૂર્તિઓ પછી તળાવમાં આપણે એને પલાળી દઈએ એટલે એને પધરાવી દઈએ છીએ, તેમાં ભળી જાય છે. એ રીતે તો આપણે અગ્નિમાં પધરાવી દઈશું, આપણે એમાં ભળી જઈશું. તો એવી રીતે જોઈએ તો મૂર્તિ આપને કેમ બનાવ્યા છે પરમ ગુરુએ? મૂર્તિ કેમ બનાવી? તો પરમ ગુરુની જે મૂર્તિ છે એ શિલ્પકારે બનાવી છે. પછી જે ધાતુનું કામ કરનારા હોય, કોઈ સોની છે એ ચાંદીની અથવા સોનાની મૂર્તિ બનાવે, કોઈ પિત્તળનું અને પંચધાતુનું કામ કરવાવાળા હોય, કંસારા જેને કહે છે, તો એ ઢોળ કરી અને બીબામાં પરમ ગુરુની મૂર્તિ બનાવે. કોઈ માટીની બનાવે. એવી રીતે એમ બનાવેલી મૂર્તિ. કોઈ ચિત્રકાર છે એ પેઇન્ટિંગ કરે. તો એ પરમ ગુરુનું સ્વરૂપ છે? આપને વિચાર આવે. પરમ ગુરુનું સાચું સ્વરૂપ શું છે એ અહીંયા હમણાં બતાવશે. એ પરમ ગુરુનું એ સ્વરૂપની સાથે એકતા કેમ કરવી એ પણ બતાવશે. જુઓ, ઉપર પ્રમાણે ખટદર્શી મહાપુરુષો વિશે વ્યાખ્યા કરી તે બધી વ્યાખ્યા જળ દ્રવ્યને ઉદ્દેશીને કરેલી છે. આગળ 6 દર્શનોની વાત, 6 દર્શી પુરુષોની વાત કરી. એ જળ પદાર્થોની મેં હમણાં તમને જે વાત કરી પરમ ગુરુની મૂર્તિની, એ બધી જળ મૂર્તિની વાત કરી મેં તમને. પરમ ગુરુની ચેતન મૂર્તિ કેવી હોય એની હવે વાત કરવી છે. કે અત્યાર સુધી કીધું કે મેં અત્યાર સુધી તમને કીધું કે આ તાંબાની છે, આ પિત્તળની છે, આ સોનાની છે, ચાંદીની છે, આ પંચધાતુની છે, આ માટીની છે, આ સંગમરમરની છે, આ એકદમ કહેવાય ને કે આ મકરાણાના પથ્થરની બનાવેલી મૂર્તિ છે. તો એ બધી જે ઉદ્દેશ આપણે કરી અને એની અંદર પ્રાણ પૂર્યો, તો પ્રાણ કેવો પૂર્યો કે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આપણે બધા એને માન્યું. તો વાસ્તવમાં હું એ પરમ ગુરુ છે. એટલે અહીંયા કહે છે કે અત્યાર સુધી મેં તમને જે દ્રવ્યની વાત કરી એ બધા જળ દ્રવ્યની વાત કરી છે. જે દર્શી પુરુષના અંતરમાં જે દેવનો આશય છે તે તેના ઉપાસક હોય તેનું જ તે રટે છે. હવે તમે આંખ વીંચો અને તમને જે મૂર્તિની અંદર પ્રીતિ હોય ને એ જ મૂર્તિ તમને સામે દેખાશે. તો હું સાચું સ્વરૂપ નથી. એ તો અંદર આપણી અંદર છાપ પડી ગઈ. કોઈ પણ વસ્તુની છાપ પડી જાય ને પછી એ સાચી ન હોય.
એ પછી આપણે એ દેખાય કરે ભાસ તરીકે. મૃત્યુ થાય ને તો પણ એ જ ભાસની અંદર આપણે વયા જાય, દ્રઢતા હોય ને તો કે ભાસવાળી આ મૂર્તિ નથી, કે આ સાચું સ્વરૂપ છે. એ સાચા સ્વરૂપને કેમ ચીનવાનું? તો કે ઉપાસક હોય તેનું રટણ કરે છે. જુઓ, કોઈ પણ દેવનો મંત્ર જપવું હોવા તેનું આલોચન કરી ધ્યાન ધરવું, તે બધી ઉપાસના બહિર્મુખવાળી હોય. આ બધી ઉપાસનાને વાસનાએ ઉપસ્થિત કરેલી છે. જે ઉપાસના તમે કરો એ વાસનાએ ઉપસ્થિત કરી. એક તો ડર લાગે છે કે આપણે ઉપાસના ભગવાનની નથી કરતા એટલે ડરથી કરીએ છીએ. એક એમ લાગે છે કે આ પાપ કર્મો આપણીથી થયા હોય કાંઈ તો એ દૂર થાય, અથવા પાપ કર્મો નવા ન થાય એટલા માટે. પછી કે અમારું ઘર બરાબર હચવાઈ રહે, કોઈને કંઈ તકલીફ ન પડે એટલે ઉપાસના કરીએ. તો ઉપાસનાની વાહેના કારણો હોય. કોઈ સંત હોય તો વળી રિદ્ધિ સિદ્ધિ મળે એની હાટું ઉપાસના કરે. કોઈ મને અષ્ટસિદ્ધિ નવનિધિ મળે, કોઈ એમ કે મને નવધા ભક્તિ મળે. એ બધી ઉપાસના વાસનાએ ઉપસ્થિત કરી છે. કે આ વાસનાએ ઉપસ્થિત કરી એને ઉપાસના ન કહેવાય. કે આ ના પાડે છે. ઉપાસના કરવાની રીત શું છે? કે એ બહિર્મુખવાળી છે. એ બધી ઉપાસનાઓ વાસનાએ ઉપસ્થિત કરી છે. આ 6 દર્શી પુરુષો પૈકી એકે નિજ સ્વયં ચેતનદર્શી નથી. આ જે 6 દર્શી છે એમાંથી એકેય નિજ ચેતનદર્શી નથી. આમાંથી આપણે કોઈ આપણું સ્વરૂપ જોયું? હું કોણ છું એને તો જોઈ નથી શકતા. આપણે અરીસામાં જોઈએ તો દેખાય હું? આપણું ચામડી દેખાય, પહેલાં તો વાળ દેખાય, ઉપરનો ભાગ દેખાય બધું. અને તમે એક્સરે પાડો તો હાડકાં દેખાય, સોનોગ્રાફી કરો તો અંદરના ઓર્ગન દેખાય બધા. એમાં આપણે ક્યાં દેખાઈએ છીએ? તો આપણે તો દેખાતા નથી. તો આપણું સ્વરૂપ જ અદૃશ્ય છે. કે એટલે હજી સુધીમાં આપણા સ્વરૂપને કોઈ ચીની શક્યું નથી. સ્વયં ચેતનદર્શી નથી. કે આમાંથી જેટલા થયા, તું ફેરવ તો બંધ થઈ જાય ને ઘડી. ચેતનદર્શી જે થયા છે એ કેવા લોકો છે? કે તો કે જળદર્શીની દ્રષ્ટિ એના ઉપરથી હટી ગઈ છે. વળી જેના દિલ બહારની વસ્તુઓ વિશે આલોચન કરવા રોકાયા છે તે નિજ ચેતનદર્શી કેવી રીતે થાય? જે બહારની આલોચન કરવા માટે બહારની વસ્તુમાં જ પ્રીતિ જેની વધી છે એ નિજ ચેતનદર્શી કેવી રીતે થાય? આવો પ્રશ્ન કર્યો છે. આ ગ્રંથની અંદર લખ્યું છે ને એની વાત કરું છું. કે બહારની વસ્તુની અંદર જ જ્યારે પ્રીતિ રહેવા મળે તો નિજ ચેતનદર્શી ન થાય. કે હું કોણ છું એની ખબર ન પડે. કે બહારની ઉપાસનામાં વળી દેહથી લઈ આકાશના સઘળા ખગાકાર શૂન્યમાં જેમ નાના મોટા દેવો વસે છે તે પૈકી કોઈ તરફ જેનો લક્ષ્ય જતો નથી, તેનું આલોચન જે કરતો નથી, અથવા તેના અંતરમાં બ્રહ્માંડમાં વસતા સમૃદ્ધિવાળા દેવનું સ્થાન પણ નથી. હવે કેવું છે? કે આ અંશને જો ઉપાસના કરવી તો કેમ કરવાની? કે વળી દેહથી લઈને આકાશના સઘળા ખગાકાર શૂન્યમાં આપણો દેહ છે એની અંદર રહેલા દેવતાઓ વર્ણવી છે. આપણે ઘણી વાર કહીએ નાકમાં અશ્વિની અને કુમાર રહે, કાને દિગ અને પાળ રહે, આંખે સૂર્ય અને ચંદ્ર રહે, કંઠમાં રુદ્રાણી રહે, આજ્ઞાચક્રે જ્યોતિનારાયણ રહે, બ્રહ્મરંધની અંદર સોહમ પ્રણવ રહે અને અંશનું સ્થાન છે, અંશની વૃત્તિનું સ્થાન. એમ હૃદયની અંદર શંકર પાર્વતી, નાભીમાં વિષ્ણુ લક્ષ્મી, ગુહ્યાંગે છે બ્રહ્મા બ્રહ્માંડ. એવી રીતે બધાના સ્થાનો દેવોના, આ દેવોના અંશો એ આપણે નથી. અને ખગાકાર શૂન્યમાં જે દેવો છે સૂર્ય ચંદ્ર આ બધાય, અને એમાં વાયુ અગ્નિ વગેરે દેવતાઓ છે, વરસાદ વરુણ દેવતા છે, એ બધા પણ આપણે નથી. ચેતન તો એનાથી અલગ છે. કે આ બધું એ હું નથી. તો પાણીમાંથી હું નીકળવો જોઈએ ને, અગ્નિમાંથી હું નીકળવો જોઈએ ને. આ ઘાટ વિશે જ હું છુપાયેલો છું અને એની અંદર છું. એટલે આજે હું અહીંયા ઉપસ્થિત છું. કે તો એ કીધું કે આ બધા સમૃદ્ધિવાળા દેવો, એની આગળ સમૃદ્ધિ બહુ હોય પણ એ આપણા કરતા ન હોય. કે અંશના કરતા નહીં. મોટા મોટા સમૃદ્ધિવાળા છે, એની સમૃદ્ધિનો પાર નહીં. કુબેરને આગળ સમૃદ્ધિનો પાર નથી. કે નિધિ એટલી સંપત્તિ છે કુબેર આગળ કે દેવોના ખજાનચી છે. પછી અગ્નિદેવ આગળ એવી સમૃદ્ધિ છે કે કોઈ પણ વસ્તુને હળગાવી દે. વાયુ દેવતાની અંદર બધાને શ્વાસ આપવાની શક્તિ છે, બધાને જીવન શ્વાસથી આપે છે. કે તો કે એવું એ બધું નહીં. કે પૃથ્વી આપણે ધારણ કરીને બેઠી છે, એના ઉપર આપણે રહીએ છીએ, પણ એ કે એ આપણા નથી. એ શરીરની અંદર જે ભૂમિ તત્વ છે એનો આધાર એ છે. શરીરની અંદર જળ તત્વ છે એનો આધાર જળ છે. શરીરની અંદર જઠરાગ્નિ છે, મુખમાં અગ્નિ છે, એનો આધાર છે એ અગ્નિ તત્વ છે. વાયુનો જે શ્વાસ લઈ છે એનો આધાર છે હવા, એનો આધાર વાયુ છે. કે અને શૂન્ય જે શરીરની અંદર પોલાણ છે, બધા ખાલી જગ્યાઓ છે જેની અંદર આ બધું વહે છે, ગતિ કરે છે, એ બધું આકાશ તત્વનો વિભાગ છે, પણ એ હું નહીં. એટલે કહે છે કે નિજ ચેતનદર્શી કેવા હોય?
એને કેવી રીતે જોવાય, કેવી રીતે જણાય? તો કે જેની તમે ઉપાસના કરો છો ત્યાં તમારું મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એનું રૂપ લઈ લે, અને એ રૂપ લઈ લે એટલે પછી તમે જ્યાં જાઓ ને તો તમને એનો ભાસ દેખાય, કે જોનારો ન દેખાય, વસ્તુ દેખાય બીજી. એટલું મનની અંદર સ્થિર થઈ ગયું, અને જેનું ચિત્ત એટલું બધું ચોખ્ખું હોય ને એની અંદર તો તરત ઉતરી જાય. પણ જેમ અરીસો ચોખ્ખો હોય તો એમાં આપણું પ્રતિબિંબ એકદમ ચોખ્ખું દેખાય, પણ એમાં ઝાળ વળી ગઈ હોય, એની અંદર ડાઘા પડેલા હોય તો આપણું પ્રતિબિંબ ચોખ્ખું નહીં દેખાય. આ ખાસ ધ્યાન રાખજો. એટલે અહીં કીધું અંતસ્કરણની અંદર એવી રમત છે કે એની અંદર આ બધું વાસના દ્વારા ઉપસ્થિત થાય છે. કે એવા વિશુદ્ધ બુદ્ધિના મહાપુરુષ હશે તેઓ જ નિજ ચેતનદર્શી થશે. અહીં કીધું કે નિજ ચેતનદર્શી, મારે મારું સ્વરૂપ જોવું છે. મારું સ્વરૂપ જોવા માટે મને શું નડે છે કે તો કે જે વિશુદ્ધ બુદ્ધિના હશે, આ બુદ્ધિ નહીં. અત્યારે આ બુદ્ધિ કેવી છે? વહીવટ કરવા વાળી. તમે એને કંઈક આપો છો તો તમને આપે છે. વિશુદ્ધ બુદ્ધિ નથી. એ તમને કંઈક આપી અને લેવાની ગણતરી છે. એક વેપારની બુદ્ધિ છે. સંબંધ છે એટલે સંબંધ રાખીએ છીએ. કોઈ સંબંધ આપણે તોડી નાખે ને આપણે સંબંધ નથી રાખતા, કારણ કે બુદ્ધિ છે એ બહુ હોશિયાર છે. જેની હારે સંબંધ મારું છે એની સાથે બહુ સંબંધ છે, મારું નથી એની હારે સંબંધ નથી. તો આવી જે બુદ્ધિ છે એને વિશુદ્ધ બુદ્ધિ નહીં કહેવાય. કે વિશુદ્ધ બુદ્ધિ એ કહેવાય છે કે જે પોતાને સમજી શકે અને એની અંદર મારું તારું ન આવે, છતાંય સરસ રીતે વ્યવહાર કરતા શીખે. પાછો વ્યવહારની અંદર મારું નહીં તો બધાને ફોન આપી દેવો, બધાને મારી ગાડી આપી દેવી, એમ નથી થાય ના. વિશુદ્ધ બુદ્ધિની અંદર એવી વસ્તુ છે, વ્યવહારિક બુદ્ધિની વ્યવહારના સ્થાનમાં રાખે છે, પણ પોતાની જ્યારે ઉપાસના કરવાની છે, કેવલકર્તાની ઉપાસના કરવાની છે, ત્યારે વિશુદ્ધ બુદ્ધિ જોઈ છે. તો આ બુદ્ધિ જેની આગળ હશે તે જ નિજ ચેતનદર્શી થશે. તે વિશે ખુલ્લો ખુલાસો કરું છું, તે લક્ષ્યપૂર્વક શ્રવણ કરજો. હવે એનો હું ખુલ્લો ખુલાસો કરું છું તમને, એને લક્ષ્યપૂર્વક એકદમ ધ્યાન રાખજો. બીજી બાજુ મન નહીં જવા દેતા. તમે અહીં બેઠા હશો ને તો મન પાછું બીજી જગ્યાએ વહી જશે, એ ક્યાંક રમવા વહી જશે. હું મારી વાત કરીશ ને તો એ પછી તપાસ કરવા ત્યાં બીજી જગ્યાએ જશે કે મહેશભાઈ આ વાત કરે છે એ સાચી છે, આ ગ્રંથમાં ક્યાં લખ્યું છે, તો તરત ત્યાં વહી જશે. એટલે અહીંયા મન રહેશે નહીં. એટલે એ નહીં કીધું શ્રવણ અહીંયા તમે રહેજો, લક્ષપૂર્વક શ્રવણ કરજો. એ કે મારી એટલી સૂક્ષ્મ વાત છે કે નકર તમને સમજાશે નહીં. એ સુજાન જાણવાળા અંશ, પહેલાં એની સંબોધન કર્યું. એ સુજાન જાણવાળા અંશ, આ પ્રકરણમાં નિજ ચેતનદર્શી સંબંધી પરમ જાણ જણાવું છું. આ જે પ્રકરણ છે એની અંદર નિજ ચેતનદર્શી સંબંધી પરમ સુજાન જાણ જણાવું છું. બધા સંબંધની વાત નથી કરી, મારા પોતાના સંબંધની સાથે કેમ મારે રહેવું, એ સંબંધ જોડવો એની વાત કરી. આપણે બધા હારે સંબંધ જોડાણો, પતિ પત્ની, માતા પિતા, ભાઈ બહેન, મારી હારે સંબંધ નથી જોડાણો. આમાંથી બધા હારે સંબંધ હશે. આ પાડોશી છે, આ માસી છે, મામા છે, કાકા છે, ભાઈ છે, બેન છે, બધા તમારી હારે સંબંધ જોડ્યો તો કે નહીં? એ જે નથી જોડાણો. સંતો સાથે સંબંધ જોડ્યો આપણે, પણ આપણી સાથે સંબંધ જોડ્યો નહીં. એટલે એને કીધું નિજ ચેતનદર્શી હજી આપણે થયા નથી. અહીંયા અહીં જ વાત કરું છું કે એટલે તમે લક્ષપૂર્વક શ્રવણ કરજો. કે આમાં સેજે મન એ સુજાણ જાણવાળા અંશ, આ પ્રકરણમાં નિજ ચેતનદર્શી સંબંધી પરમ જાણ જણાવું છું. તેનું અંતરમાં આલોચન કરવું. કાનથી વાત સાંભળવાની નથી કીધું, એની આંખથી જોવાની વાત નથી કીધી, અંતરમાં આલોચન કરવું. એટલે અચરતભાઈએ જે ઉપાસના કરીને આ હતી, કાન બંધ કરી દીધા હતા, આંખ બંધ કરી દીધી, ખાવાનું બંધ કરી દીધું હતું, શ્વાસ બંધ કરી દીધો, સુગંધ બંધ કરી દીધી હતી, અંતર ખુલ્લું હતું એનું. એ અંતર કેનું હતું? અંશનું. એ અંતરમાં આલોચન કરતા હતા કે મારા પરમગુરુ મને કેવી રીતે મળે. સામે મૂર્તિ હોય તો તે માનતા નહોતા, ફોટાને માનતા નહોતા. એમ મારા પરમગુરુ મને કેવી રીતે મળે? તો એના માટે પહેલાં તો હું મને મળવો જોઈએ. પહેલાં મને હું મળું, પછી મારા પરમગુરુ મળે ને. એટલે અહીં કીધું તું જાગ્રત રહી જાય. એને કીધું અંતરમાં આલોચન. જુઓ, નિજદર્શી એટલે પોતાની નિજ જાણને જાણનારો. હવે મારી આ જાણ મારી છે કે બીજાની છે એની મને ખબર પડવી જોઈએ. કોકે આપને ગાળ દીધી હોય અને આપણે એની સામે ખીજાઈએ તો એની જાણે આપણે કામ કરીએ છીએ, આપણી જાણે નહીં. કોઈ આપણા વખાણ કર્યા હોય ને આપણે ફૂલાઈ જઈએ અને આનંદ આવવા મળે તો એની જાણે આપણે આનંદ આવ્યો છે, આપણી જાણ નથી. બીજા આપણે ફૂલ ચડાવે એટલે આપણે આનંદ આવવા મળ્યો, બીજા આપણે વાહ વાહ કરે, કોઈ ખરાબ કે તો કે એ આપણી જાણ નથી.
એ બીજાએ ચડાવેલી જાણ છે આપને. નિજ જાણ, મારી પોતાની જાણ કેવી છે તો કે ચેતન. બહારથી આવેલી જાણ કેવી છે તો કે થોડો સમય રહે અને પાછી વિલાઈ જાય. એ હમણાં આનંદ આવે પછી ન આવે. કોઈ થોડી મદદ કરી હોય ને તો આપણે એનો ઉપકાર માનીએ. કોઈને આપણે મદદ કરી હોય ને તો આપણને હોતી એમ લાગે કે મેં આને મદદ કરી હતી, એવું આપણા મનની અંદર રહે. કોઈ તકલીફમાં હોય ને આપણે એને 5,000 રૂપિયા આપ્યા હોય કે કોઈનું કામ કરી દીધું હોય ને તકલીફમાં હોય તો દવાખાનાનું એનું, તો આપણા મનમાંથી મેં એને મદદ કરી છે એ જાતું નથી. કેમ કે એ મનમાં આપણા રહે ને એ સામે મળે ને તો એને એમ લાગે કે મને આની મદદ કરી. એટલે બેયને રહે એ પોતાની નિજ જાણ નથી, એકબીજાને આપેલી જાણ છે. એટલે એ પોતાની પર્સનલ જાણ નથી, પોતાના ચેતનની જાણ નથી, એ બુદ્ધિની જાણ છે, મનની જાણ છે, અહંકારની જાણ છે, ચિત્તની જાણ છે, એ અંતસ્કરણની જાણ છે. આ જાણની વાત હું તમને નથી કરતો એ કે. એટલે કીધું સંબંધી પરમ જાણ જણાવું છું, તેનું આલોચન કરવું. જેવો નિજદર્શી એટલે પોતાની નિજ જાણને જાણનારો. આ સ્થળે ભગવાન કરુણા સાગરે કહ્યું છે કે આ જાણનું નામ હંગ છે. જે પોતાની જાણ છે એનું નામ છે હંગ, વૃત્તિ. બીજાની જાણ છે એ જાણ નથી. કે થોડા સમય માટે આપણે કામ કરેલા વખાણો અથવા આપણું અપમાન એ એની સાથે જ જોડાયેલી છે. માન અને અપમાન સાથે જોડાયેલી છે, રાગ અને દ્વેષ સાથે જોડાયેલી, મારું અને તારા સાથે જોડાયેલી છે. એ શુદ્ધ હંગ નથી, પોતાની જાણ નથી. જે જાણ માના ઉદરમાંથી શરૂ કરીને અત્યાર સુધી મારી સાથે છે એની સુપ્ત છે, એને મેં જગાડી જ નથી. એ હું છું એની મને ખબર જ નથી. એટલે કે નિજ જાણને જાણનારો. આ સ્થળે ભગવાન કરુણાસાગર કહે છે કે આ જાણનું નામ હંગ છે. હંગ એટલે વૃત્તિ. આપણી વૃત્તિ અત્યારે અહીંયા હોય ને અમારી ગાડી પડી છે ને એને કોઈએ ભટકાડી દીધું તો મારી વૃત્તિ ત્યાં રહે, વાત તો અહીંયા હો, એને કહેવાય હંગ. હવે હંગ છે એનું પ્રકાર કેવો છે? એક મલિન છે કે એ મારું કરીને જાણે છે. એક એવું છે કે એ તો બીજાની કાર ભટકાણી છે, મારી ક્યાં ભટકાણી છે એમ કરીને એનાથી છૂટો પડે છે. અને એક મારી કાર ભટકાણી છે એનાથી એને જોડાય છે. એની વાત હું નથી કરતો. એ કે આ જે વૃત્તિ છે એ મલિન વૃત્તિ છે. જે મારા કરતા અને હું બેને જે જોડે છે એ શુદ્ધ વૃત્તિ છે. એનું નામ શુદ્ધ હંગ છે. આ સ્થળે ભગવાન કરુણાસાગર કે આનું નામ હંગ છે. આ હંગ વડે શરીરમાં રહેલી અનેક જાણ જણાય છે. એક એવું હંગ છે જે શુદ્ધ અંગ છે, એના રીતે શરીરમાં રહેલી અનેક જાણ જણાય છે. આંખે જોવાની જાણ, આ કયો કલર છે, આ કોણ આવ્યું છે સામેથી, એ આંખ બધું ઓળખી લે છે. કોઈ ખીજાતું હોય, કોઈ આપણી પર પ્રેમ ભાવ કરતું હોય તો આંખ જાણી જાય છે. કોઈને છે એ આપણી પર ક્રોધ આવ્યો છે, કોઈ છે એ આપણે મદદ કરવા માગે છે તો આંખ જાણી જાય છે. કાન છે એની અંદર જે જાણ આવે છે, કયા શબ્દ બોલ્યો, એ અહીંયા કેમ ઊભો છો, તમે અહીંયા ઊભા છો, તો બે વચ્ચેનું અંતર છે એ જાણી જાય છે કાન. કે કેવી રીતે અહીંયા ઊભા રહ્યો છો એટલે કેવી અહીંયા ઊભા નહીં રહેવું મારે એમ. પછી કીધું કે તમે અહીંયા ઊભા છો તો એની અંદર એક નિર્મળતા છે. કાને જાણવાની રીત કે એનાથી જીભે, નાકે, પગે, આ બધી જ જાણો, જે શરીરમાં રહેલી બધી જ ઇન્દ્રિયોની જાણ, જે જાણના કારણે ઉત્પન્ન થઈ છે એ મુખ્ય જાણ, એનું નામ જ હંગ છે, ચોખ્ખી જાણ. આ હંગ વડે શરીરમાં રહેલી અનેક જાણ જણાય છે. હૃદય કેમ ધબકે છે, લોહી કેમ બને છે, હાડકાં કેમ બને છે, એ બધી જ જાણ એક સાથે કામ કરી રહી છે. આપને ખબર નથી આ શરીરની અંદર અત્યારે કેટલું કામ ચાલુ છે. વાળ રોજ નીકળે છે, નખ બહાર કાઢે છે, શરીરની અંદરથી છે એ ચીપડા બહાર નીકળે છે, કાનનો મેલ બહાર નીકળે છે, વાણી બહાર નીકળે છે. બધું જ કામ શરૂ છે. નવું પાછા ઉમેરતા જાય છે. પાણીની તરસ લાગે તો પાણી પીએ છીએ, ભૂખ લાગે તો જમવાનું શરૂ કરીએ છીએ. કોઈ આપણે કંઈ ગમતું નથી તો કોઈ એવા વ્યક્તિને આગળ જઈએ છીએ, આપણે કાલો ઘડીક ત્યાં જઈને બેસી આવી. તો આ બધી જ જે જાણ જણાવે છે, આ બધી જ જાણ જે જાણના આધારે છે એનું નામ જ હંગ છે. અને આ રીતે કીધું શરીરમાં રહેલી અનેક જાણ જણાય છે. દાખલા તરીકે ઇન્દ્રિયોની જાણ વડે સ્થૂળ પદાર્થો ઓળખાય છે. દાખલા તરીકે ઇન્દ્રિયની જાણ વડે સ્થૂળ બધા પદાર્થો ઓળખાય છે. જેને એથી આગળ જાણ નથી તે આ પદાર્થોને પ્રાપ્ત કરવા પાછળ પરમ દયાળુનો અહેસાસ માની હર હંમેશ મંથન કર્યા કરે છે. જેને એથી આગળ જાણ નથી તે આ પદાર્થોને પ્રાપ્ત કરવા પાછળ આપણે શું કરીએ છીએ? પદાર્થોને પ્રાપ્ત કરવા માટે રાત દિવસ મશાગત કરીએ છીએ, મહેનત કરીએ છીએ. અને એવી કાળી મહેનત કરીએ છીએ કે પદાર્થોની અંદર જ આપણે પ્રીતિ છે, આપણા સ્વરૂપની અંદર આપણે પ્રીતિ થતી નથી. એટલે કે આ પદાર્થોની અંદર જ મશાગત કર્યા કરે છે.
એહસાનમાંની હર હંમેશ મંથન કર્યા કરે છે. મનમાં શું વિચાર આવ્યા કરે 24 કલાક કે આ ક્યાંથી મને મળે? એ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી એમાં ને એમાં મન રહ્યા કરે છે. એથી વધારે ઝીણી દ્રષ્ટિવાળા પુરુષો પદાર્થનો ત્યાગ કરે છે અને એ પદાર્થ માત્ર ખોટા છે એમ સમજી અંતરમાં પાછા વળી ઇન્દ્રિયો ઉપર શાસન અમલ હુકમ કરવા ઈચ્છતા નથી. ઇન્દ્રિયો ઉપર એમાંથી પદાર્થમાં મારે પ્રીતિ નથી, એનાથી ઉપર ગયા એ ઝીણી જાણવાળા છે કે મને આવા પદાર્થોની અંદર હવે પ્રીતિ નથી, કે મારે કંઈક એનાથી ઉપરની વસ્તુ જોવી છે કે કરવા ઈચ્છતા નથી. એટલે તેઓ બુદ્ધિના ઘરમાં રહી વિષ્ણુ આદિનું આલોચન કરવા પાછળ રોકાય છે. એટલે એને કીધા ભક્ત. 3 ગુણની ભક્તિ કરે છે, બ્રહ્મા વિષ્ણુ શંકરની. બીજા દેવોને માને છે, રામ કૃષ્ણને માને છે, હનુમાનજી ગણપતિ વગેરે દેવોને, સૂર્ય ચંદ્ર વગેરે દેવોને માને છે. તો એ કે આ બધા છે એ થોડા મનુષ્ય કરતાં ઉપર છે, પદાર્થોની જે પ્રીત છે એની કરતાં ઉપરના છે કે. તો એની કીધું અહીંયા રોકાયા છે. એથી વધારે આગળ પડતા મહાપુરુષો બુદ્ધિ પ્રાધાન્ય ગુણાદિ પ્રદેશનો ત્યાગ કરીને ચિત્તના ઘરમાં નિવૃત્તિ ભોગવવા ઈચ્છા રાખે છે. એનાથી આગળ ગયા છે, એ ગુણથી આગળ વયા ગયા અને ગુણને છોડી એને ગુણાતીત થઈ ગયા. એવા જે લોકો છે એ વિષ્ણુના ધામને છોડી દીધું અને એ વિષ્ણુના ધામને છોડી અને એનાથી આગળ શું છે એને ગોતવા માટે નીકળી ગયા. અને એ રીતે નીકળી એને ચિત્તની વૃત્તિમાં નિવૃત્ત થઈ અને ચિત્ત વૃત્તિનો નિરોધ કરી અને ઉન્મુની અવસ્થાની અંદર આકાશની અંદર રહી અને પોતે અકર્તા ભાવ ધારણ કરી લીધો. આ રીતે કરીને વિષ્ણુ પ્રદેશનો ત્યાગ કર્યો છે કે ઈચ્છા રાખે છે અને તેઓ ત્યાં રહે છે. અને એ જ સિદ્ધાંત સર્વથા સત્ય છે એમ પ્રતીતિ લાવી તેઓ તેમાં તલ્લીન રહે છે. એટલે કોઈ સમાધિની અંદર તલ્લીન રહે. રઘુરામજી મહારાજ છે એ 12 વર્ષ બેઠા રહે તો કોના આધારે રહે? 12 વર્ષ બેઠા રહે કે આપણે બેસી આમ 1 કલાક 2 કલાક બેસી તો એનો આધાર શું છે? તો શૂન્ય થઈ જઈએ આપણે સમાધિમાં. 5મા પરમ કારણ દેહની અંદર ઉન્મુની અવસ્થાની અંદર આપણે ચોંટી જઈએ અને ત્યાં કોઈ આપણે કોઈ પ્રકારની તકલીફ પડતી નથી, મજા જ આવ્યા કરે છે, એ આનંદ ભોગવે છે કે. તો એ લોકો છે એ આ વિષ્ણુ પ્રદેશ, આ રામ, આ બધા દેવોને સગુણને છોડી અને આકાશ તત્વ એટલે નિર્વાણને માને છે કે આ નિર્વાણ પ્રદેશની અંદર આ લોકો ગયેલા છે અને એમાં તલ્લીન રહે છે. આમ અનેક પુરુષોની અનેક ઉપાસનાઓ એ જડ પદાર્થોને સંબોધીને હોય, માત્ર વાસનાથી ઉપસ્થિત થયેલી છે. આ બધી એની ઈચ્છાઓ છે, વાસનાથી જ ઉપસ્થિત થઈ છે. આ કોઈ ઉપાસના કરતા નથી. પરમ ગુરુ કહે છે તારા સ્વરૂપ સિવાયની જે કાંઈ છે એ બધી વાસના છે, એમાં કોઈ ઉપાસના નથી કે. કારણ કે ચિત્ત નિવૃત્ત થતાં આ બાજુની સઘળી ઉપાસનાઓ નષ્ટ થાય છે. ચિત્ત નિવૃત્ત થાય એટલે આ બાજુની બધી ઉપાસનાઓ નષ્ટ થાય. અંત એવા સિદ્ધ થાય છે કે અંતસ્કરણયુક્ત તમામ ઉપાસનાઓ વાસનાયુક્ત હોય આ બાજુના જળ પદાર્થો છે અને તે નિજ ચેતન જાણને જાણવાવાળા નથી. આ બાજુના જળ અંતસ્કરણ સહિતના બધા જ પદાર્થો છે જળ છે, એ વાસનાવાળા છે કે એ નિજ ચેતન જાણને જાણવાવાળા નથી. હવે જેનું જે સાધન લઈને જાય છે એ સાધનથી તો આપણે આપણું સ્વરૂપ દેખાશે નહીં. કોઈને એવું હોય કે મારી આગળ કાર બહુ સારી છે ને મારે અમેરિકા જવું છે, તો એ કાર લઈને અમેરિકા પહોંચવાનો નથી. અને પહોંચતા જવું હોય તો કેટલોય સમય લાગે એને, કેટલી તકલીફ પડે. એટલે એનું સાધન બીજું છે, એટલે એના માટે પ્લેનમાં જવું પડે. સાયકલ લઈને કોઈને એમ થયું હોય કે હું મુંબઈ જાઉં, સાયકલ લઈને અહીંયા સુધી નજીકમાં જઈએ કે 10-12 કિલોમીટર તમે ડુમસ સુધી જઈ શકો સાયકલ લઈને, સાયકલિંગ કરવું હોય તો. પણ તમને એમ થયું મુંબઈ જઈ આવું, દિલ્હી આટો મારી લેવું, તો એ વ્યાજબી નથી. કોઈ એવા 2-5 જણા નીકળે કે એની સાયકલની સવારી કરીને ભારત ભ્રમણ કરવા નીકળ્યા હોય, પણ એ વાસ્તવિક નથી કે આ અંતસ્કરણ દ્વારા આપણે છે એ આપણા નિજ સ્વરૂપને જાણી શકતા નથી. એમ કરીને આ સિદ્ધ થયું કે આ ઉપાસનાઓ બધી વાસનાવાળી છે કે. એટલે કીધું અહીંયા અંત એવા સિદ્ધ થાય છે કે અંતસ્કરણયુક્ત તમામ ઉપાસનાઓ વાસનાયુક્ત હોય આ બાજુના જળ પદાર્થોની છે અને તે નિજ ચેતન જાણને જણાવવાવાળી નથી. આ વાસનાનો જન્મ 5મા પરમકારણ દેહમાંથી થયેલો છે. આ વાસના ક્યાંથી જન્મી છે? તો કે 5મા પરમકારણ દેહમાંથી વાસનાઓ જન્મી છે. 5મું પરમકારણ દેહ શું છે? તો કે અત્યારે આ તો સ્થૂળ દેહની આપણને ખબર છે, એ કેટલા તત્વોનો બન્યો છે એની ખબર છે. એના માટે આપણે પછી આગળ જઈએ તો ખબર પડે કે આ 5 દેહનું પરમ ગુરુએ શું વર્ણન કરેલું છે. તો એના માટે પંચમ વેદની અંદર જાય તો ખબર પડે આપણને. એમાં જે 5મો પરમકારણ દેહ છે એમાં વાસનાના બીજ છે. એ બીજ એવી રીતે એમાં ફિટ કરેલા છે કે વાસના પરમકારણ દેહની અંદર આકાશ તત્વ રહેલું છે
આકાશ તત્વની અંદર 5 પ્રકારની વાસના ઉત્પન્ન થઈ છે, એને પંચ પ્રકૃતિ કહેવાય આકાશ તત્વની. આમ 25 પ્રકૃતિ છે, પણ 5 પ્રકૃતિ મૂળ છે. એ કઈ છે? તો કે આકાશ તત્વ હોય અને અપાન વાયુ ભેગો થાય તો અંદર લોભ ઉત્પન્ન થાય. લોભના બીજ એ પરમ કારણ દેહમાં છે. પછી આકાશ તત્વ હોય, 5મો દેહ છે, અને જળ અપાન વાયુ પ્રાણવાયુ હોય તો એની અંદર તરત જ તે કામના બીજ ઉત્પન્ન થાય, એટલે કામનાઓ ઉત્પન્ન થાય. એટલે કામ, પહેલો લોભ, કામ, પછી અગ્નિ તત્વ આકાશ તત્વની અંદર છે એ ઉદાન વાયુ ભેગો થાય એટલે અંદર ક્રોધ ઉત્પન્ન થાય, એના ક્રોધના બીજ ઉત્પન્ન થાય. પછી વ્યાન વાયુ છે અને આકાશ તત્વ ભેગું થાય તો એની અંદરથી છે એ મોહના બીજ ઉત્પન્ન થાય. અને છેલ્લે સમાન વાયુ અને આકાશ તત્વ ભેગા થાય તો એની અંદરથી ભયના બીજ ઉત્પન્ન થાય. એટલે આ 3 છે એ આ 5 પંચ તત્વના 5 જે ગુણો છે એમાં 25 પ્રકૃતિની મૂળ પ્રકૃતિ આ પરમ કારણ દેહની અંદર 5 રહેલી છે: લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય. આ જ્યાં સુધી આપણે ખબર ન પડે ત્યાં સુધી આપણા સ્વરૂપે આપણે થઈ શકીએ નહીં. આ 5ને અચરજભાઈએ દૂર કર્યા. એને ખબર પડી કે આ વસ્તુ મારા ઘરમાં છે. આપણા ઘરની અંદર મકોડા હોય, કીડીઓ હોય, ઉધઈ હોય, તો એના માટે કોઈ વ્યવસ્થા કરીને એને દૂર કરવાની હોય. એ દૂર થઈ જાય એટલે ઘરની અંદર છે એ નીકળી જાય. બહુ આપણે ઘરમાં છે એ ગંદવાડ હોય તો માખી મચ્છર થાય તો એ ગંદવાડ દૂર થઈ જાય, ચોખ્ખું થઈ જાય ઘર, કચરો ન રહે તો તરત જ તે માખી અને મચ્છર બીજા ઘરે વયા જાય, આપણા ઘરે રહે નહીં. એવી રીતે અહીંયા કહે છે કે આ જે પરમ કારણ દેહ છે એની જ્યારે ખબર પડે ત્યારે આ વાતની ખબર પડશે. એ પહેલાં સમજાવે છે. આ વાસનાનો જન્મ 5મા પરમ કારણ દેહમાંથી થયેલો છે. જ્યારે પરમ કારણ દેહમાં જશો ત્યારે આ વાસનાના સ્વરૂપ ઓળખાશે. આ બાજુ સ્થૂળ દેહથી લઈ મહાકારણ દેહ સુધીના જાણકાર મહાપુરુષો હશે તો પણ તેમનાથી તે વાસના ઓળખાશે નહીં. સ્થૂળ દેહથી લઈ કોઈ છે રિદ્ધિ સિદ્ધિ છે, કોઈ અહીંથી અદૃશ્ય થઈ જાય છે, કોઈ પાણી ઉપર હાલી શકે છે, એનાથી આ વાસના ઓળખાશે નહીં, ના પાડે છે. કોઈ અગ્નિની અંદર પોતાનો હાથ નાખીને કોઈ વસ્તુ લઈ લે અને અગ્નિ દજાડે નહીં, એવી સ્થિતિવાળા છે. એની એટલે સુધી પોતે મહાપુરુષ થયા છે. આદ્ય શક્તિને પણ આ વાતની ખબર નથી. કે એટલે બ્રહ્મા વિષ્ણુ શંકરના આદ્ય શક્તિના ઉપાસકને એ પોતે પણ આ વાત જાણતા નથી. કે કેમ? કે એ બધા જ લોકો છે એ મહાકારણ દેહ સુધી રહેલા છે. પરમ કારણ દેહમાં જે વાસના પડી છે એ ત્યાં સુધી જઈ શકતા નથી, જાણનાર નથી. તે વાસનાને ઓળખશે નહીં, પરંતુ તેઓ વાસનાની પાછળ જ તણાયા કરવાના છે, એટલે કે તેની પાછળ જ જવાના છે. આમ સર્વ પ્રકારે દેહ, ઇન્દ્રિય, અંતસ્કરણની આદ્ય લઈ એ વડે જે ઉપાસકો ઉપાસના કરે છે તે સર્વ ઉપાસનાથી નિજદર્શી મહાપુરુષ અલગ છે. હવે અહીંયા કીધું અચરજભાઈએ જે ઉપાસના કરીને એ નિજદર્શી છે અને આ બાજુના છે એ નિજદર્શી કોઈ નથી. એ બેને છૂટા પાડ્યા કે પરમ કારણ દેહની અંદર જે વાસનાના વિભાગો છે એ અચરજભાઈએ એને દૂર કરી દીધા હતા. અને દૂર કરવા માટેની એની આગળ એક ટેકનિક હતી. એ ટેકનિક કઈ હતી એનો આપણે પછી ઉલ્લેખ કરશું આગળ જતાં. તો એની કીધું અહીંયા કે પદ્ધતિ શું છે કે જેના કારણે આ બધું દૂર થઈ ગયું. આમ બાકીના બધા વાસનામાં તણાયા કરે છે કે, અને આ વાસનામાં તણાતા નથી. તે સર્વ ઉપાસનાથી નિજદર્શી મહાપુરુષો અલગ છે, એટલે કે આવી કોઈ પણ ઉપાસના તે કરતા નથી. આ નીચેની કોઈ ઉપાસનાઓ એવું કરતા નથી. તે સર્વ ઉપાસનાથી નિજદર્શી મહાપુરુષ અલગ એટલે છે, પણ પોતાના ચૈતન્ય સ્વરૂપને જાણી પોતાની સ્વયં જાણમાં જાણરૂપ થઈને તલ્લીન તદાકાર રહે છે. પોતાની જાણ કઈ છે? આમાંથી મારી આંખની જાણ, કાનની જાણ, નાકની જાણ, એ જાણ કરતાં મારી પોતાની ચેતન જાણ કોણ છે, જેના કારણે આંખ જોઈ શકે છે, વ્યવહાર કરી શકે. તો એ જાણને જાણવી છે, નિજ જાણ છે. કે એ નિજ ચેતનદર્શીની વાત કરી. અત્યાર સુધીમાં આપણે નિજ ચેતનદર્શીના સ્થિતિમાં ગયા નથી, એટલે આપણને ખબર પડે નહીં. પાણીમાં પડ્યા ન હોય તો પાણી કેટલું ઊંડું છે, એની અંદર કયા પ્રકારના જીવજંતુ છે એની આપણને ખબર પડે નહીં, કારણ કે ત્યાં સુધી આપણું મન જ નથી ગયું. એટલે આપણી ઉપાસના ઉપર છલ્લી રહી. એટલે 4 દેહોની ઉપાસના આપણે કરીએ છીએ. 5મા પરમ કારણ દેહની અંદર જાય તો આ બધી વસ્તુ ત્યાં બીજ રૂપે રહે છે, અને એમાંથી આપણે જન્મ અને મરણ થયા કરે છે. 84 લાખ યોનિની અંદર ફર્યા કરીએ છીએ. એના કર્મ કેવી રીતે લાગે છે? એ કર્મનું મૂળ બંધારણ એ પરમ કારણ દેહમાં છે. તો આ પરમ કારણ દેહમાંથી મારે છૂટા થવું છે એની અહીંયા રીત બતાવે છે. પણ પોતાના ચેતન સ્વરૂપને જાણીને પોતાની સ્વયં જાણમાં જાણરૂપ થઈને તલ્લીન તદાકાર રહે છે. હું કહી ગયો છું છતાં કહું છું
કે આ જાણ એ જ તમારું પોતાનું અંગ છે. આ જાણ છે એ તમારું પોતાનું અંગ છે. આ અંગ બે પ્રકારે છે. એક તે પૈકી કીડી મહુરથી લઈ શિવ બ્રહ્મા વિષ્ણુ પર્યંત આદિ પુરુષ નિરંજન સુધીના નાના મોટા સર્વ ઘાટ માત્ર અંશોનું એક જ અંગ રહેલું છે. આ અંશોનું જે એક સામાન્ય અંગ રહ્યું છે એ બ્રહ્મા વિષ્ણુ શંકર નિરંજન અને કીડી સુધી આ એક જ અંગ કામ કરે છે. કે તથપી નાના મોટા ઘાટમાં રહેલી ઓછી વધતી વિભૂતિને લીધે 14 લોકના ઘાટ પૃથક પૃથક ઐશ્વર્યતાવાળા દેખાય છે, પરંતુ આ બધાય ઘાટમાં અંગ તો એક જ છે. કે હવે અહીંયા કહે છે કે આ એક અંગથી આ બધું ચાલે છે, તો કે બીજું અંગ કયું છે એમ. હવે અચરતભાઈ એમ કહે છે, હવે આગળની જે ચોપાઈ આવશે ને એના માટેની આ તૈયારી થાય છે. જે હે જાણકાર અંશ આપને કહે છે, હે જાણકાર અંશ આ વાતને દ્રઢ કરજો અને આ અંગ એ જ તમારી પરમ જાણ છે. આ વાત નક્કી રાખજો. આપણી જાણ શું છે? આપણે ઉઠીએ ને ત્યારે આપણે જાગીએ ત્યારે ખબર પડે કે હું અહીંયા છું. હોઈએ ત્યારે આપણે ખબર નથી કેટલા વાગે ને કેટલી સેકન્ડે હું હોઈ ગયો, આપને એ ખબર રહેતી નથી. એ જાણ આપણી કઈ જગ્યાએ વહી જાય છે અને કઈ જગ્યાએથી જાણ આવે છે? જ્યારે જાગીએ છીએ ત્યારે કે હું મારા ઘરમાં હોતો છું. આ જે જાણનું સ્વરૂપ છે એ કઈ જગ્યાએ છુપાઈ જાય છે? તો એને કહે છે અહીંયા કે તારી પરમ જાણ છે એની વાત નક્કી રાખજે. આ જાણ આ તમને પછી છુપાઈ ક્યાં જાય છે એની વાત આપણે અલગ કરીએ. હવે આ જાણરૂપ જે અંગ, તે અંગ ઉપર એક મહદ અંગ છે જે 14 લોકના માથે પરમ સુજાણ જાણ રૂપે રહેલું છે. હવે એક સામાન્ય અંગ અને એક પરમ સુજાણ જાણ રૂપ અંગ છે. તે નીચેના 14 લોકમાં વસતા સર્વ લોકના ઘાટોમાં જે એક જ અંગ રહ્યું છે તેને પોષણ અથવા જીવન આપે છે. આપણે છે એ પાણી ક્યાંથી મળે છે? તો કે ભાઈ આ નળમાંથી આવે છે. એટલે આપણો માટલું કેમાંથી ભરાય છે? એ ક્યાંથી આવે છે? તો કે આ તાપી નદીનું પાણી જે છે એ કોર્પોરેશન છે એને ભેગું કરી ચોખ્ખું કરીને આપણે મોકલે છે. તો તાપીમાં ક્યાંથી આવે છે? તો કે ઉકાઈ ડેમમાંથી. ઉકાઈ ડેમમાં ક્યાંથી આવે છે? તો કે વરસાદમાંથી. પણ વરસાદ ક્યાંથી આવે? તો સઘનઘનમાંથી. તો મૂળ પોષણ આપણા ઘરનું પાણી ક્યાંથી આવ્યું? તો કે સઘનઘનમાંથી. એમ આપણી બધાની જાણ જેમાંથી પોષણ થઈને આવે છે, પોસાય છે, એવી એક ખાણ છે, એનું નામ છે પરમ સુજાણ જાણ. અને એ મહદ અંગ છે. એ કે તે 14 લોકના માથે આવેલું છે અને એ બધાનું પોષણ કરીને જીવન આપે છે. તેમજ આ મહદ અંગથી સર્વ લોકોના અંગ સજીવ છે. આપણે બધા સજીવ કેમ છીએ? મહદ અંગ છે એ આપણે સજીવ કરે છે. હે પરમ સુજાણ જાણની ઈચ્છાવાળા, આ મહદ અંગ એ જ પરમાત્મા આવા પરમગુરુ અગર સાક્ષાત ભગવાન કરુણાસાગર પોતે છે એમ સમજવું. અહીંયા પરમગુરુ કોણ છે એની વાત કરી. તેમજ આ મહદ અંગ અહીં કીધું છે, આ મહદ અંગ એ જ પરમાત્મા. આ કયું છે? મહદ અંગ, જે આપને જાણ આપે છે, જે જીવન આપે છે, જે આપને સમજણ આપે છે, વિવેક આપે છે, આપણે કોણ છે એની વાત સમજાય છે. એ અંગ છે એનું નામ એને કીધું કે એ જ અંગ પરમાત્મા વા પરમગુરુ અગર સાક્ષાત ભગવાન કરુણાસાગર છે એમ સમજવું. અહીંયા પરમગુરુનું સ્વરૂપ, પછી કરુણાસાગર કોણ છે તો એની વાત કરી દીધી કે આ હંગ પરમ મહદ સુજાણ જાણ હંગ એ જ પરમગુરુ છે. હવે હું જ્યાં ગોતું છું એ પરમગુરુ નથી. અચરતભાઈએ આ જગ્યાએ શોધ કરી. વાત સમજો ને, એટલી વાત ઉપરથી હું તમને કહું છું. અચરતભાઈએ કઈ જગ્યાએ ગોત્યું? હવે જે જગ્યાએ આપણા પિતાજીએ કે એની કોઈ વસ્તુ દાટી દીધી હોય અને એ દાટીને 8-10 ફૂટ નીચે મૂકી દીધી હોય, સોનાના ચરુ ક્યાં તે, તો આપણે કોઈ બીજી જગ્યાએ ખોદીએ તો ન મળે. જે જગ્યાએ એની દાટેલું છે ત્યાં જ ખોદીએ તો મળે. તો અત્યારે આપણે જે ગોતી છે એ શું છે? પ્રતીક છે. ગોતવાનું ક્યાં છે? તો કે અંદર. જે મારી જાણ છે અને એ કૈવલ કરતાની મહદ સુજાણ જાણ છે એને મેળવવી, એને એક કરવી, એ જ આ મારું પરમગુરુના ચરણમાં જવાની રીત છે. હવે એ અચરતભાઈએ કેવી રીતે કરી એની એક રીત અહીંયા બતાવે છે. તો કે આ જ પરમગુરુ છે. એટલે અહીંયા ચોખ્ખું લખી નાખજો. અને આપ્યું છે અગાધ બોધ અંગ 84 461 પાના ઉપર આપી છે. 12મી 13મી ચોપાઈ છે, 6ઠ્ઠી ચોપાઈ છે. એમાં પરમગુરુ કરુણાસાગર કોણ છે એનું વર્ણન કરી દીધું. આજ સુધી તમે આ વાંચો ને તો તમને ખબર પડશે, નકર તો ખબર નહીં પડે. હું તો એમ કહીશ કે કાર બેઠા કરુણાસાગર, અહીંયા બેઠા છે, બાજુમાં બેઠા રઘુરામજી મહારાજ બેઠા છે. તો હું જે કલરનો કાગળ છે એને જ ભગવાન સમજવા માંડું તો મારી વૃત્તિ ધીરે ધીરે એ જ રૂપ થઈ જાય. હું જેને અત્યારે જે છોકરાનું નાનપણથી નામ પાડી દીધું હોય ને એ નામને રોજ જપ્યા કરું ને તો 5-7 વર્ષે તો મને એ સામે આવે તો એમનું નામ એનું એ જ થઈ ગયું હોય.
મારે એના માટે કંઈ ઘૂંટવું ન પડે. એટલે એવી ટેવ પડી જાય અંતસ્કરણ, એટલે સાચા સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી શકીએ નહીં. પ્રતીક અને આપણું સ્વરૂપ બે જુદા છે. અચરજબાની વચ્ચેનો આ આપણી વચ્ચે આપણે નથી પ્રાપ્ત થતું, એનો આ ડિફરન્સ છે, એની વચ્ચેનો આ ફરક છે. હવે અહીંયા કહે છે, હવે તને સમજ પડી હશે કે તારું નિજ જાણ સ્વરૂપ જે અંગ તે પરમાત્મા રૂપ પરમ ગુરુના મહદ અંગ સાથે એકમેક થઈને રસબસ થતા સર્વલોકથી શ્રેષ્ઠ એવું જે પરમપદ તે તને પ્રાપ્ત થશે. હવે એકમેક થતા પરમપદ પ્રાપ્ત થશે. તારું અંગ અને પરમ ગુરુનું મહદ અંગ એ જ્યારે ભેગું થશે ત્યારે તું છે એ એકમેક થતા તને પરમધામ કેવલ ધામ તને મળી જશે. કે એ દૂર નથી તારી અંદર. તો કે અચરજબાઈએ પોતાનું અંગ અને મહદ સુજાણ અંગ કઈ જગ્યાએ એકત્ર કર્યું? એની જગ્યા હું આ વાળ આપણો હોય એનું મૂળ હોય એક, એ વાળનું મૂળ અને આપણા શરીર સાથે એ કઈ રીતે ચોટેલો છે? તમે એને ખેંચો ને અંદરથી એક આખો મૂળ સાથે એ નીકળે. તો એ શરીરની સાથે કેવી રીતે બંધાયેલો છે? અહીંયા કોઈ આ છોડ છે તો એને તમે આમ ખેંચો તો એ ધરતી હારે ચોટેલો છે, એની સાથે એનું જીવન મળે છે. એને એનું જે પોતાનું જીવન છે સૂર્યમાંથી માટીમાંથી એ જે મળે છે, એમ આપણા અંગનું જે જીવન જ્યાંથી મળે છે મહદ અંગ એ જ પરમ ગુરુ છે. કે એ જ કરુણા સાગર છે. કે એ તારી અંદર કરુણા ન કરે તો તારો શ્વાસ ન ચાલે. શ્વાસ ન ચાલે એટલે બુદ્ધિ ન ચાલે. બુદ્ધિ ન ચાલે તો આ શરીરના અંગે અંગની અંદર જે લોહી ફરે છે એ ફરતું બંધ થઈ જાય. આ ફરતું લોહી બંધ થઈ જાય એટલે શરીર ઠંડુ પડી જાય. ઠંડુ પડી જાય એટલે તું મૃત્યુ પામી જાય. કે તો જે મહદ સુજાણ જાણ છે એ અંગ એને કેવી રીતે મારે પકડવું, એની સાથે કેમ રહેવું, એની અરે કેમ તદાકાર રહેવું, તલ્લીન રહેવું, એની અહીંયા પરમગુરુ વાત કરે છે. કે જો આ રીત છે કે અને અચરતે કર્યું છે એટલે હું તને સમજાવું છું. એક ગ્રંથની બીજા ગ્રંથની અંદર સાક્ષી કેવી રીતે આપી છે એ બતાવી રહ્યો છું તમને. અહીંયા કીધું છે. હવે જો તું કે હું તને હજી બધી સમજ પડે ને એટલા માટે કહું છું કે રસબસ થતા સર્વલોકોથી શ્રેષ્ઠ એવું પરમપદ તે તને પ્રાપ્ત થશે. જુઓ હવે અહીંયા કહે છે, હવે અહીં ચોખ્ખી વાત કરે, આ સ્થળે મંત્રાદિ કોઈ જાપ જપવાની અગર બાહ્ય ઉપાસના કરવાની કોઈ જગ્યા છે? આમ પ્રશ્ન કર્યો. અહીંયા તારા આ વિષયની અંદર મંત્ર આદિ મંત્ર કરવા, જાપ કરવા, જપ કરવા, બાહ્ય ઉપાસના કરવી એવી કોઈ જગ્યા છે કે? તો કે ના, નથી. જ્યારે આમ જ હોય તો દ્રઢ થઈને નિશ્ચયપૂર્વક તું તારા નિજ અંગરૂપ જાણ વડે મહદ અંગમાં તલ્લીન રહેજે. હવે એની અરે તલ્લીન રહેવાની વાત કરી. અહીં બીજી વાત કરે છે. હવે આ જ આપણા કાયમપંથીઓની શુદ્ધ સત્ય ઉપાસના હોય. શુદ્ધ અહીંયા કીધું આ જ આપણા કાયમપંથીઓની શુદ્ધ સત્ય ઉપાસના હોય. આ ઉપાસનાની બહાર કોઈ પ્રકારે ધ્યેય જવા દેવું નહીં. હવે ઉપાસનાની વાત કરી. ઉપાસના કઈ છે? પહેલા પરમગુરુનું સ્વરૂપ વર્ણવ્યું. કરુણા સાગર કોણ છે એનું કીધું. મહદ અંગ આપણું અંગ સામાન્ય જે જીવન આપે છે આપને, અને કીડીથી લઈને પછી નિરંજન સુધીનું, અને આને જીવન આપનારું મહદ અંગ એ પરમગુરુ કરુણા સાગર કૈવલ અહીંયા કહે છે. અને એ આ ઉપાસના છે એની અંદર ક્યાંય કે જાપ જપવાની વાત છે, તારે માળા કરવાની વાત છે કે બાહ્ય કોઈ ઉપાસના ખરી કે નથી? કે આ બધી બાહ્ય ઉપાસનાઓ કેવી છે કે તને ફસાવનારી, તારા ચિત્તને રોકી રાખનારી છે. કે આ શુદ્ધ ઉપાસના છે કે અને આમાં તારે તલ્લીન રહેવાનું છે. આ જ આપણા કાયમપંથીઓની શુદ્ધ સત્ય ઉપાસના હોય. આ ઉપાસનાની બહાર કોઈ પ્રકારે ધ્યેય જવા દેવું નહીં, પરંતુ આ ધ્યેય રૂપ જે આશય છે તેને જ નિજ જાણ રૂપ કરી દેવો. એથી કરી બહાર કોઈ પણ વિટંબણાઓ અડચણ કરતા થશે નહીં. આમ આપણો આ જાણ રૂપ આશય તે અલ્પજ્ઞ ચૈતન્યનો છે. માટે મહદ સર્વજ્ઞ ચૈતન્ય રૂપ જે પરમાત્મા છે તે જ સાક્ષાત પરમગુરુ રૂપ ભગવાન કરુણાસાગર હોય. એ પરમાત્માના વેતા એટલે જાણકાર થનાર નિજ ચેતનદર્શી છે. આ પરમાત્માના જાણકાર થતા પરમગુરુના જાણકાર થનાર, મહદ અંગના જાણકાર થનાર એને જ નિજ ચેતનદર્શી કીધા છે. આ નિજ ચેતનદર્શી સર્વદર્શીઓમાં શ્રેષ્ઠ હોય તેની બરાબર બીજા કોઈ નથી. કે આ બ્રહ્મા વિષ્ણુ શંકર આદ્યશક્તિ નિરંજન સહિત બધા દેવો પણ આ નિજ ચેતનદર્શીની સામે કશું જ નથી. અષ્ટસિદ્ધિ નવ નિધિ જેની પ્રાપ્ત કરી હોય, પંચમુદ્રિકા સિદ્ધ કરી હોય, આ જગતની અંદર ભગવાન તરીકે પૂજાતા હોય, નવું બ્રહ્માંડ બનાવી શકતા હોય, સૂર્યચંદ્ર બનાવી શકતા હોય, તો એ નિજ ચેતનદર્શી નથી. એવું ધ્યાન રાખજે. કે આ નિજ ચેતનદર્શી એ આપણી ઉપાસના છે કાયમપંથીઓની. કે આના બહાર તારો પગ જવા દેતો નહીં. કે
હવે જો તને ફોટામાં પરમગુરુ દેખાઈ જશે કે તો તારું ચિત્ત ત્યાં ચોંટી રહેશે, મૂર્તિમાં દેખાઈ જશે તો ચિત્ત ચોંટી રહેશે. તો તારે હવે નિજ ચેતનદર્શીની ઉપાસના કરવાની છે. હજી આને હું ચોખ્ખી કરી દઈશ તમને આ 10 દિવસમાં કે આ કઈ રીતે કરવાની છે. હવે હે સંત હરિજનો, શુદ્ધ સચેતન થઈને સાંભળો. આ નિજ ચેતનદર્શી તે પરમાત્માના વેતા છે. હવે તને જ્યારે નિજ ચેતનદર્શી તું અંશ થઈ ગયો તો તું પરમાત્માનો વેતા થઈ ગયો. કે નગર તને કંઈ ખબર નહીં પડે. કોઈ છે એને ગાડી રિપેરિંગ કરતા આવડે છે, કોઈ વાયરમેન છે, કોઈને રસોઈ બનાવતા એ રસોઈયો છે, કોઈ એન્જિનિયર છે. પણ નિજ ચેતનદર્શી શું છે કે આ બધું જ જેમાં સમાઈ જાય છે એનું નામ નિજ ચેતનદર્શી છે. એને બધું જ આવડે છે, એને કાંઈ કરવાની જ જરૂર હવે રહી નહીં. એવી એની ગતિ થઈ ગઈ છે. અને આવડે છે છતાંય કરવું એવી જરૂરી નથી. મને કાર આવડતી હોય તો મારે હકાવી જ લેવી જરૂર નથી, બીજા ચલાવતા ભલે જ ચલાવે. રસોઈ મને આવડતી હોય તો મારે રસોઈ કરવાની જરૂરિયાત નથી. જરૂર પડે તો 100 વાર કરવું, પણ હવે નથી જરૂરિયાત. એમ આ જગતની જે બધી આળ પંપાળ છે એની અંદર હું ઉતરું તો કેમ ઉતરવું? તો પરમગુરુ કહે છે કે જે રીતે કમળ હોય છે પાણીની અંદર અને એને પાણી લાગતું નથી, એવી રીતે હે અંશ તારે આ તત્વોની વચ્ચે રહેવાનું છે. આજે શું છે તો કે તત્વની વચ્ચે રહેતા તારે જે તારું ચિંતન છે એ નહીં ભૂલી જવાનું. આજને 26મી જાન્યુઆરીના દિવસે આપણે વિચાર કરીએ કે ભાઈ બધી જે દેશ હોય ને એનો ગુપ્તચર વિભાગ હોય. એક ગુપ્તચર વિભાગ કેવો હોય તો કે એની એક સંસ્થા હોય. એ બીજા દેશમાં પોતાના ગુપ્તચરને મૂકે અને એ ગુપ્તચર જ્યાં જે ગતિવિધિ હાલતી હોય આપણા દેશની વિરુદ્ધનું કામ એ આપણી સરકારને જણાવી દે. તો આપણી જે ભારતની ગુપ્તચર સંસ્થા છે એનું નામ શું છે ખબર છે તમને? રો. બરાબર, ભારતની ગુપ્તચર સંસ્થાનું નામ રો છે. પછી આપણે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા છે એનું નામ શું છે ખબર છે? મોસાદ. પછી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા છે એનું નામ ISI. બરાબર. પછી રશિયાની ગુપ્તચર સંસ્થા છે એનું નામ છે GRU. અને અમેરિકાની ગુપ્તચર CIA. આ બધી ગુપ્તચર સંસ્થા હોય. એના જે લોકોને એટલી સરસ ટ્રેનિંગ આપેલી હોય, બીજા દેશમાં જાય અને કરે કામ આપણા દેશનું. એટલા હોશિયાર હોય કે બીજા દેશમાં જઈ આપણે પગાર આપતા હોય ને એની કરતાં વધારે ત્યાં હોશિયાર હોય, એટલે લશ્કરમાં જોડાઈ જાય, એની અંદર એ પોતે સિલેક્ટ થઈ જાય, સારા હોદ્દા ઉપર વયો જાય. ત્યાંની જે સ્ત્રી હોય કોઈ લગ્ન હોતી કરી લે એની હારે, પણ એના મનમાં એવું હોય કે હું ભારતનો ગુપ્તચર છું. એના દેશની હારે કોઈ એને પ્રીત ન થાય. સમજાણું? એટલે એ જ્યારે એના છોકરા થાય, એને લગ્ન કરી લીધા હોય, એને ત્યાં એટલું બધું સરસ કામ કરીને એને એવોર્ડ પણ આપવામાં આવે, એને સુવર્ણચંદ્રક આપવામાં આવે એ દેશનો. પણ એના મનમાં એમ હોય કે મારે આ સુવર્ણચંદ્રક એટલા માટે મળ્યો છે, મારે તો મારા દેશનું કામ કરવાનું છે. એમ આપણે બધા જે અંશો ત્યાંથી આવ્યા છીએ, આ તત્વોની અંદર આપણે ફસાઈ ગયા છીએ, એમાં ફસાઈ નહીં રહેવાનું. એની અંદર ગુપ્તચર હોય તો એના મનની અંદર એને બહુ સગવડતા આપે. મોટા હોદ્દા ઉપર આવ્યો હોય ને, એ પાકિસ્તાન હોય કે રશિયા હોય કે બીજા દેશમાં આપણા ગુપ્તચર હોય ને, હોદ્દા ઉપર ચડી જાય, એટલા હોશિયાર હોય અને એટલા બધા સરસ રીતે સારો હોદ્દો. તો એને સેવા માટે છે એની કાર આપે, એને ડ્રાઈવરો આપે, એને છે મકાન બંગલો બધું આપે, એની સગવડતા પુષ્કળ આપે. પણ એ તો કામ કરે છે ભારત સરકારનું. એ ઓલાને એમ લાગે કે આ અમારો અધિકારી છે, પણ એ અધિકારી હોતો નથી. એમ અંશ છે એ આ તત્વની અંદર આવ્યો છે. આપણે બધાય કોના છીએ તો કે આપણે બધા કેવલ કરતાના છીએ. આપણે હંમેશા અહીંયા કોઈ પણ વસ્તુ આપને મુખ્ય કોઈ પણ સારી સગવડતા આપે તો આપણે તો ગુપ્તચર છીએ ને. આપણે અહીંયા ચરણ કેવું કરીએ છીએ તો મુદ્દો સમજવાનો. આપણે તો એક ભૂચર છે, ભૂમિ ઉપર ખાવાનું ગોતે છે. એક ખેચર છે, એ આકાશમાં ખાવાનું ગોતે છે. એક જળચર છે, એ જળમાં પોતાનું ખાવાનું ગોતે છે ને એમાં વિચરણ કરે છે. ભૂચર, ખેચર, જળચર, એમ આપણે બધા અંશો છે એ ગુપ્તચર છે. અને આ તત્વની અંદર આવ્યા છીએ અને તત્વના જો થઈ જાય તો આપણે ભૂલી ગયા કહેવાય. તો ભાઈ આપણે આપણું જે પોતાનું સ્વરૂપ છે એ ભૂલી જઈએ તો આપણા મહદઅંગને આપણે ભૂલી ગયા અને આ બાજુની ક્રિયાની અંદર લાગી ગયા. સગવડતા મને આપી તો મારે એમાં ફસાવાનું નહીં. અહીંયા પછી તમે ઉપર જાઓ ને એટલે તમે હોશિયાર હો ને એટલે યોગ કરો, તપ કરો, જપ કરો, એટલે તમને પછી દેવો બધા સગવડતા આપવા મળે. એટલી સગવડતા આપે ને એટલે કે હાલો અમારા વૈકુંઠની અંદર તમને વૈકુંઠની અંદર બહુ સુખ આપી, ગૌલોકમાં એટલું સુખ આપી કે વાત પૂછોમાં, સ્વર્ગની અંદર તો વાત ન પૂછો કે જે જોઈએ એટલું સુખ આપીએ. એમ કરીને આપણે એની અંદર ફસાવે તો અંશોએ ફસાવાનું નહીં. જે ગુપ્તચર હોય ને કોઈથી ફસાય નહીં બીજી વાતની અંદર. આપણે અંશો છીએ આ બધાની અંદર આપણે ખબર છે મૂકીને જ જવાનું છે. આ તત્વની રમત છે.
આપણો દેશ ઈ આપણો છે. આપણો દેશ કયો છે તો કે કૈવલધામ, આપણો દેશ છે. અને આ બાજુ આપણે છે એ આ સંસ્થાના ગુપ્તચર. આ તત્વોની અંદર અત્યારે આપણે આવ્યા છીએ તો આપણે છે એ આપને ભૂલી જઈએ તત્વની અંદર, તો આપણે ગુપ્તચર કેવી રીતે કહેવાય? એટલે આપણે જાણ પરમ ગુરુની મળતી નથી. આપણે છે કેવલ સુધી પહોંચતા નથી. એનું કારણ એ છે કે હું ભૂલી ગયો આ બધા મોજ મસ્તીમાં, આ આનંદની અંદર, આ ખુશીની અંદર હું ફસાઈ ગયો. અને હું આની અંદર જ્યારે જેવો ફસાણો એટલે મને મારા કર્તાનું કાંઈ ખ્યાલ ના રહ્યો. અને કર્તાનો ખ્યાલ ન રહ્યો એટલે હું મારે છોડીને તો જવાનું જ છે. આ શરીરે છોડવાનું છે, ઘરે છોડવાનું છે, પતિ પત્ની છોકરા આ તે બધું જ છોડીને જવાનું છે મારે. એકવાર તો મારા ઘરે જવાનું. જો મને છે એની સાથે હું આ શરીરમાં એકતા નહીં કરી લઉં તો એ પાછો કાઢશે, પાછો કાઢીને મને આમાં જ મોકલશે. તો મારે આ વારંવાર અહીંયા આવવું અને જાવું, આ 84 લાખની અંદર ભટકવું, એ મારે ભટકવું નથી. આવું નક્કી અચરતભાઈએ કર્યું. હવે એને એમ કીધું અચરતભાઈએ કે હું જે રીતે કર્તાને પ્રાપ્ત કર્યા મેં એ રીતે બધા જ કર્તાને પ્રાપ્ત કરે એનો મારો આશય છે. એટલે મને તમે કંઈક એવી વાત કરો કે મારા મુખેથી. એટલે આગળ હવે પાછા ત્યાં જઈએ છીએ. 2 વાત આજ મુખ્ય કરી. પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે, કરુણાસાગર કોણ છે, અંગ કઈ રીતે 2 છે, આ અંગ કઈ રીતે કામ કરે છે, સાચા સ્વરૂપની ઉપાસના કેમ કરવું, નિજ ચૈતન્ય દર્શી પુરુષ કેવા હોય છે. અને એને ગુપ્તચર ઉપર મેં થોડું જોડી દીધું કે આ ગુપ્ત વિભાગની અંદર રહેલા આ બધા જે જાસૂસો છે એની જેમ જ આપણે રહેવું જોઈએ. અહીંયા આપણે કોઈની સાથે ત્યાં પ્રેમોથી થાય છે. આપણે આ લોકો જાય ને તો ઘણી વખત તો એને કિસ્સાઓ તમે સાંભળો ને તો રશિયાના જે જાસૂસ હોય ને એ અમેરિકાની અંદર હોય, અને ફ્રાન્સના જે જાસૂસ હોય ને એની સ્ત્રી હોય, એ બે પછી લગ્ન કરી લીધા હોય, એના છોકરાઓ હોય, એ બધા સાથે રહેતા હોય. પણ ઓલે જે ફ્રાન્સની જાસૂસ છે એના મનમાં તો એમ જ છે કે હું મારા દેશ માટે કામ કરું છું. અને અહીંયા જે છે રશિયાનો એને એમ જ છે કે હું ગમે ત્યારે મારે મારા દેશમાં જ જવાનું છે. એના મનની અંદર એના સંતાનો પ્રત્યે કે એકબીજા પ્રત્યે કોઈ પ્રીતિ હોતી નથી. સંસારમાં એનો સંસાર હોય છે. એમ આપણે આ સંસારમાં રહીએ છીએ, આ બધું ચાલે છે, પણ આપણા કરતા અરે આપણી પ્રીતિ હોય તો આપણે બધા અંશ ભાવે છે એ જોઈ શકીએ. નકર આપણે ઘાટ ભાવે બધું જોઈ છીએ કે આ મારો પતિ છે, પત્ની છે, ભાઈ છે, બેન છે, એ બધા ઘાટ ભાવ થઈ ગયા. અંશ ભાવે આપણે જોતા નથી આવડતું. અને 2 ગુપ્તચર હોય અને બેયને ખબર પડી જાય કે આપણે 2 ભારતના ગુપ્તચર છીએ તો પછી બહુ મજા આવે. એમ આપણે બધા કેવલ ધામના ગુપ્તચર છીએ, અંશો છીએ. તો આપણે કેવી મજા આવે, એકબીજાને કે એક મદદ કરવાની મજા આવે કે એકબીજાને મદદ કરી અને આમાં એકબીજા ફસાય નહીં એટલે બીજો એકબીજાને મદદ કરે. તો અહીંયા એવી રીતે કહે છે કે આ ગુપ્ત રીતે આપણે જે વિચરણ કરી છીએ એ જાસૂસી છે. અને એ જાસૂસી કરતાં કરતાં પોઝિશન એ આવી કે તત્વોએ આપણે એવા ચૂસી લીધા કે આપણે આપણું સ્વરૂપ જ ભૂલી ગયા. હું જાસૂસ છું અને હું અહીંયા આવ્યો છું એ ભૂલી ગયા. હું કેવલ ધામનો છું એ ભૂલાઈ ગયું મને. કેમ કે આ તત્વની રમતની અંદર એવા ફસાઈ ગયા આપણે. અહીંયા આ પોઈન્ટ ઉપર આપણે જઈએ. હવે અચરતભાઈને પાછા લઈએ કે અચરતભાઈ હવે કરવા શું માગે છે કે હવે એ એમ કહે છે કે હું તમને આ માર્ગે લઈ જાઉં છું કે 3જી ચોપાઈથી વાંચવાની છે. આપણે 2 થઈ ગઈ. હવે કહે છે 3જી ચોપાઈમાં કે હું જે રીતે તમને પ્રાપ્ત મેં કર્યા એમ આ બાકીના બધા અંશો તો આપણા જ છે નહીં કે એ બધાય તમને પ્રાપ્ત કરે એવું કંઈક મારે કરવું છે. આપણા માટે એ પ્રાર્થના કરે છે પરમ ગુરુને. હવે એ અહીં શરૂ કરે છે ઉભય કર કરુણાય સે જહોર કિયો જ બિમોય કથો અલૌકિક ગ્રંથ કુ વદન મારે સોઈ. ઉભય કર કરુણાય સે જોર કિયો જ બિમોય કથો અલૌકિક ગ્રંથ કુ વદન મારે સોઈ. હવે મેં તમને જેમ પ્રાપ્ત કર્યા છે ને એ રીત મારે બધાને જણાવી છે. એમાં કોઈ માયા ના આવે, કોઈ અહંકાર ન આવે, તત્વ એને નડે નહીં. એટલા માટે હું તમને પ્રાર્થના કરું છું કે તમે મારા મુખે એવી વાત કરો કે જે ગ્રંથ હું રચું તો આ ગ્રંથને સમજતા બધા જ જે અંશો છે એ પોતાના સ્વરૂપે થઈ જાય. આ બકરાના ટોળાની ભેગા જે ભળેલા છે એ સિંહ છે, એ સિંહ પોતાના સિંહ રૂપે થઈ જાય અને એ ત્રાડ મારે, એ બે બોલવાનું બંધ કરે, એ ભીખ માંગવાનું બંધ કરે, એ દેવો આગળ કરગરવાનું બંધ કરે. એની આગળ જઈ અને એની આગળ જે કહેવાય ને કે આપણે કહેવાય ને કે દિલગીરી, એકદમ ગરીબાઈ, એને કરગરીને ભીખ માગવાનું ટોટલ બંધ કરે. એવી અહીંયા વાત કરે છે કે મારા અંશો બધાય સિંહ જેવા થઈ જાય.
અને તમારા સુધી પહોંચી જાય એવું મારા મુખે કંઈક તમે કહેવરાવો. એટલે કે ઉભય કર કરુણાય છે, બે હાથ જોડીને હું તમને પ્રણામ કરું છું. એટલે કીધું બે હાથ જોડવા એ પ્રણામ કર્યા છે, એની તો બધી ઇન્દ્રિયોને બંધ કરી દીધી હતી, બધી ઇન્દ્રિયોને બંધ કરી દીધી. હવે એને કીધું કે એ હાથ કયા પ્રકારના છે એના, જો આ બે હાથ જોડીને આપણે પ્રાર્થના કરીએ એનાથી તો થાય નહીં, એની ઇન્દ્રિયો બધી બંધ કરી દીધી. આ ઇન્દ્રિયોમાં બે હાથ આવી જાય છે કર્મેન્દ્રિયમાં. એને કીધું તો કે આંખ, એ બે આંખો જોડાય અને જે દેખાય છે એ એક જોડવું થયું, કાનથી પણ જોડાવવું થયું, કોઈની વાત સાંભળીએ તો જોડાઈએ છીએ, આંખથી પણ જોડાઈએ છીએ, સુગંધ દુર્ગંધથી પણ જોડાઈએ છીએ. તો એને કીધું કે કઈ બે હાથ એવા હતા કે જેની 10 ઇન્દ્રિયો તો બંધ કરી દીધી હતી. તમે તો કહો છો કે 10 ઇન્દ્રિયો બંધ કરી દીધી, તો કયા બે હાથથી એની પ્રાર્થના કરી હતી? એટલે આપને શીખવાડે છે કે આ બે હાથની નથી વાત, કંઈક જુદા બે હાથ છે કે એ દેખાડો નહીં કે અમને. તો એને કીધું અહીંયા એક હાથ કેવા છે કે, તો એને કીધું એ બે હાથ હંગ જ હતા એના, કરતા પોતાનું સામાન્ય હંગ, જે આપણે હંગની વાત કરી ને, અને કરતાનું મહદ હંગ, એ હંગને એની જોડી દીધા. જેમ કોઈ કરંટ હોય, પાવર જોડવો હોય આપણે, તો કોઈ આપણે બીજા એક વાયરને બીજા વાયર જોડી દઈએ તો પાવર દૂર સુધી વયો જાય ને. એટલે એને એવું કીધું કે મારો જે હતું, મારું હંગ એ સામાન્ય હતું અને કરતાનું હંગ મહદ હંગ હતું, એની સાથે જોડી દેવું. એને કીધું કે મહદ હંગની સાથે પોતે જોડ્યું, એ હાથ એની જોડેલા હતા. અહીંયા બીજી વાત એક કરી કે સુરતા નુરતા રૂપી પણ હાથ જોડાય. આ બે હાથ પછી કઈ આવે તે 10 ઇન્દ્રિયો બંધ થઈ જાય એટલે સુરતા અને નુરતા એના પણ હાથ જોડે. સુરત નુરત કરી એક તારા, એનું પણ અહીંયા આપ્યું છે કે સુરતા 82નો અંગ છે અગાધ-બોધનું, એમાં 10મી ચોપાઈની અંદર આપ્યું છે, પેજ 443 ઉપર છે. એને હું વાંચી જોઉં કે એની હાથ કયા જોડ્યા છે, એટલે આપણે કયા હાથ જોડવા એની આપણે ખબર પડે. આ હાથ જોડી છે એ હાથની વાત કરી, આ હાથ જોડીને આપણે છે એ બે આંખ એની હારે જોડી છે એ વાત કરી, પછી મોઢાથી સ્તુતિ બોલી છે એ વાત કરી, કાનથી સ્તુતિ સાંભળીએ છીએ એ વાત કરી. તો કે નહીં, કે અહીંયા એની આખી જુદી વાત કરી. સુરતા નુરતા રૂપી એક હાથ છે અને બે હંગ રૂપી હાથ છે. અંગ એટલે સામાન્ય અંગ અને વિશેષ અંગ, આ બે અંગના વાત કરી. તો કે કયા હાથ અચલભાઈ જોડ્યા હશે કે જેના કારણે પરમ ગુરુ એના ઉપર કૃપાવંત થયા છે? આ હાથ તો આપણે રોજ જોડી છે, તો આપણી ઉપર કેમ કૃપાવંત નથી થતા? કંઈક ભૂલ તો છે ને આપણી. તો એને કીધું કે એવી કંઈક સૂક્ષ્મ વસ્તુ છે એ તમારે જોડવી પડે. વાયર જોડી દીધા પણ તમે સ્વિચ ન પાડો હોય કે તો કાંઈ લાઇટ સળગવાની નથી. કે વાયર જોડવાથી ખાલી કામ નથી થયું, એની અંદર જે કરંટ છે એને જોડવાનો છે. વાયર તો સ્થૂળ વસ્તુ છે કે એને જોડવો. એ વાયર પ્લાસ્ટિક છે, એની અંદર તાંબાનો તાર છે, એને તમે જોડી દીધા, પણ કરંટ જોડ્યો? કરંટ જોડશો તો લેમ્પ સળગશે કે. એટલે વીજળીને જોડવાની વાત છે, એના માટે જે સ્થૂળ સાધન હતા એને જોડ્યા. એટલે બે વસ્તુ જુદી કરી. એટલે આપણે 443માં પાના ઉપર એક ચોપાઈ વાંચી લો એટલે તમને એમાંય ચોખવટ થઈ જાય. આ થોડું થોડું જુદા જુદી જગ્યાએથી કાઢું છું ને, તમને ધ્યાનમાં આવે એટલે ગ્રંથ કેમ વાંચો ને એની ખબર પડે. હવે 10મી ચોપાઈમાં કહે છે કે સુરત નુરત કરકે એક તારા, હૃદય ધ્યાન કેવલ કીર્તારા, ગુરુ લક્ષ જાપ મંત્ર તેહી જપવી, ઇન્દ્રિય ભોગ સબ સુખ તજી સપના. આ રીતે અહીં કીધું, સુરત નુરત કરકે એક તારા, હૃદય ધ્યાન કેવલ કીર્તારા, ગુરુ લક્ષ જાપ મંત્ર જે તેહી જપના, ઇન્દ્રિય ભોગ સબ સુખ તજી સપના. આ 10 ઇન્દ્રિયનું જે સુખ છે ને એ સપનાનું સુખ છે, એને છોડી દીજે. ગુરુ લક્ષ દ્વારા મંત્ર જાપ જપજે અને સુરતા નુરતાને એક કરજે અને હૃદય ધ્યાન કેવલ કીર્તારા, હૃદયમાં કેવલ કીર્તનનું ધ્યાન ધરજે. હવે કેવલ કીર્તનનું ધ્યાન ધરવાનું એટલે પછી તરત આપણે શું થાય ખબર છે? હૃદયમાં ધ્યાન ધરવાનું એમ કીધું ને એટલે તરત જ મૂર્તિ જ દેખાવા મળશે. જોજો તમે, ફોટો જ દેખાવા મળશે. તો કે એવી રીતે ધ્યાન કરવાનું નથી કીધું, એ તો અંતસ્કરણની વાત છે. હૃદયનું ધ્યાન સુરતા નુરતા, જેમાંથી મને જીવન મળે છે, આ લક્ષ ભજનની વાત છે, જેમાંથી મને જીવન મળે છે એ રીતે મારે એની સાથે જોડાવાનું. એટલે આ બે હાથ જોડ્યા, એની બીજા કોઈ હાથ એની જોડ્યા નથી. અહીં કીધું છે
ઉભયે કર કરુણાએ છે જોહર કયો અને એની જોહર કરી એટલે એની એવી રીતે ઉપાસના કરી, દિલગીરીપૂર્વક એને પ્રાર્થના કરી. કથો અલૌકિક ગ્રંથ, મારા શરીરમાંથી મારા દ્વારા એવો અલૌકિક ગ્રંથ કથો વદન અમારે સોય કે આ જેટલા અંશો છે, જેટલા આ બાજુના લોકો છે એ તમને જાણી શકે, જે તમારું મૂળ સ્વરૂપ છે એ પોતાને જાણી શકે એ અને કેવલધામ સુધી જઈ શકે એવી ઉપાસના હું એને બતાવું. એવો રસ્તો તમે મારા મુખથી આ જે સૂક્ષ્મ વેદ છે, આ જે અચરજ સાગર ગ્રંથ છે એની અંદર તમે મને કહો. આવી એને વાત કરે છે. હવે અહીં કહે છે કે આ હું કામ કરે છે? ભૂલે હું ભરમ સકલ ભવ અખિલ આદ્ય નર લોય નિર્ગુણ સરગુણ ઉપાસ મેં જીન મેં કરતા ન કોઈ. હવે આ બધા મારા અંશો પોતાને ભૂલી ગયા. બકરાની હારે રહીને બકરા થઈ ગયા, સિંહ હતા ને એ બધા ભૂલી ગયા છે કે નર અને લોહી, નર એટલે પુરુષો, લોહી એટલે સ્ત્રી. અહીંયા કીધું ભૂલે હું ભરમ સકલ ભવ. આ આખો જગત મને જે જે દેખાય છે એ પોતે ભ્રમમાં ભૂલા પડ્યા છે. એ નથી સાચું એને સાચું માને છે અને સાચું છે એને જોઈ શકતા નથી. પોતાનું સ્વરૂપ સાચું છે એને જોઈ નથી શકતા અને શરીર છે એ સાચું નથી એને સાચું માને છે. કે જે સપનાનું શરીર છે એને સાચું માને છે. જે સાચું નથી એને સાચું માનવું અને જે સત્ય છે એને ખોટું માનવું, એવા ભ્રમની અંદર આ બધા સંસારમાં બધા અંશો ભૂલા પડેલા છે. કે અખિલ આદ્ય નર લોય, આ જેટલું તમને દેખાય છે એ બધા જ સ્ત્રી પુરુષો બધા જ. નિર્ગુણ સરગુણ ઉપાસ મેં જીન મેં કરતા ન કોઈ. નિર્ગુણ એટલે આ જે શ્વાસ છે એ નિર્ગુણ છે, એની અંદર કોઈ ગુણ નથી. જે શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ, પ્રાણ આપણો જેને કહીએ છીએ, પછી એની ઉપાસના અત્યારે ચાલુ છે આપણી. આપણે ખબર હોય કે ન હોય, 24 કલાક એની ઉપાસના ચાલુ છે. પછી સગુણ, સગુણ અંદર લોહી બને છે, હાડકા બને, માંસ બને છે. આ શરીર જેટલું દેખાય 10 ઇન્દ્રિય એ બધી સગુણ છે. આ સગુણ અને નિર્ગુણમાં આપણે ફસાઈ ગયા. એમાં નિજ કરતા હું કોણ છું, મારા કરતા કોણ છે ચેતન, એ જાણી શકતા નથી. એ બેયને મારે જણાવવું છે કે આ સગુણ અને નિર્ગુણ ઉપાસના કયા પ્રકારની છે અને એની અંદરથી પોતે અંશ છૂટો છે એને મારે જણાવવા છે. તો એવી મને તમે કંઈક સૂઝ આપો, એવી મારી અંદર મારા હૃદયમાં આવીને તમે બેસો કે જેના કારણે હું આ જ્ઞાન બધાને કહું તો પોતે છે એ આ પ્રાણથી ઉપર વયો જાય, આ ઇન્દ્રિયો અને ઘાટથી પર જાય અને પોતાના મૂળ સ્વરૂપને અને મારા મૂળ સ્વરૂપને, તમારા મૂળ સ્વરૂપને સમજે એવું મારા દ્વારા તમે કરો. એવો એ પુલ બનાવે છે હામા કાંઠે જવા માટેનો. આપણે જવું છે, પેલી બાજુ આવ્યું છે કેવલધામ, આ બાજુ છે એ 84 લાખ યોની છે અને આ દેવલોક ને બધું છે. તો પરમ અચરજબા પોતે પોતાનો પુલ બનાવીને એના ઉપરથી આપણે પસાર કરવા માગે છે કે સામે જાઓ મારા ઉપરથી. એટલે પોતે પુલ, આ જ્ઞાન રૂપી પુલ બનાવીને આ વાત કરે છે અચરજ સાગર. અને એ પુલથી આપણે સામે કાંઠે લઈ જવા માગે છે. પરમ ગુરુ કહે છે હોડીમાં લઈ જવા છે, પણ અચરજબા એમ કહે છે ના, પુલ જ બનાવી નાખો છે. કે હોડીમાં નહીં, કે એના ઉપર બધા વાહનો ચલી, કે હોડીમાં તો હકાવવાવાળા છે, આ પોતે વાહન હકાવીને વયો જાય. કે તો અચરજબા છે કે એવું અલૌકિક જ્ઞાન મને કથો. કે હું તમારી જેમ જ તમારા જ લોકમાંથી આવીશું, પણ મારે આ બધા અંશોને તારવા છે. જે તમે જેના માટે અહીંયા આવ્યા છો એ કામમાં હું તમને મદદરૂપ થાવ એટલા માટે એ કે અચરજબા કહે છે કે હવે હું તમને આ જ્ઞાન દ્વારા, અચરજ સાગર જ્ઞાન દ્વારા અહીંથી કેવલધામ સુધીનો પુલ બનાવી દઈશ. એ પુલ ઉપર તમારે જવાનું છે અને એ સામા કાંઠે તમને લઈ જશે. કેવલધામ સુધી અંશોને પહોંચાડવાની જવાબદારી અત્યારે પરમ ગુરુ આગળથી અચરજબા લઈ રહ્યા છે. આ 4 ચોપાઈનો આપણે ઉલ્લેખ કર્યો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. आद्य सत्रत्सराज करुणे केवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, श्री नरवेद सागर महाराज की, श्री महान तपस्वी रघुराम महाराज की, परमो सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री शीतलदास जी महाराज की, श्री रविचरदास जी महाराज की, सर्व संतन की जय। सर्वदेवन की जय। ज्ञान संप्रदाय की जय। कायम पंथ की जय। युगादि सारसापुरी की जय। भाल तिलक की जय। जिज्ञास्थान की जय। कैवल धाम की जय। सत्संग समाप्ति का जय जय सत केवल साहेब, सत केवल साहेब.